આત્મા અનાત્મા દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, કશાની દ્રષ્ટિએ આત્મા જુદો હોઈ ન શકે, માત્ર સત્તાની દ્રષ્ટિએ. અનાત્મા છે, દૃશ્ય છે, કેવું છે? પરતંત્ર છે, મિથ્યા છે. જ્યારે આત્મા સ્વતંત્ર છે. બસ આ રીતનો આત્મ અનાત્મ વિવેક એટલે સત્ય મિથ્યાનો વિવેક. એટલે મિથ્યા હંમેશા સત્ય પર આધારિત હોવાના કારણે સત્ય એક અને અદ્વિતીય છે. એટલે સત્યની એટલે મિથ્યાની જુદી ગણતરી ના થાય. જેમ કે હું મારા પરિસરમાં ઉભો હોઉં તો મારા પ્રતિબિંબની જુદી ગણતરી ના થાય. અને માટે મારે શર્ટ જોયું તો એક જ શર્ટની જરૂર છે, એની જરૂર નથી, કારણ કે પ્રતિબિંબ મિથ્યા છે. એટલે આ રીતે અદ્વિતીયતાનું જ્ઞાન, આત્માની અદ્વિતીયતાનું જ્ઞાન. આત્માનાત્મ વિવેક એટલે આત્માની અદ્વિતીયતાનું જ્ઞાન, સત્યતાનું જ્ઞાન. આનું નામ છે અધ્યાત્મ જ્ઞાન. આત્માનમ અધિકૃત્ય પ્રવૃત્તમ, આત્મા જેનો વિષય છે એવું જ્ઞાન છે, નામ છે અધ્યાત્મ જ્ઞાન. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, બસ આમાં નિત્યતા. આની અંદર જ રચા પચા રહેવું. અધ્યાત્મ જ્ઞાનમાં રચા પચા રહેવું નામ છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. કેમ રચા પચા રહેવાય? જો આત્માનું જ્ઞાન આપણને હોય, એ જ્ઞાન નિષ્ઠા હોય, તો કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ આપણે રચા પચા રહીએ, એટલે નિષ્ઠા હોય એ તો બરોબર છે. પણ અત્યારે એ વસ્તુ તો મૂલ્યોની ચર્ચા થઈ રહી છે. એટલે આ કોને ઉદ્દેશને કહેવાય રહ્યું છે? જે સાધક છે એને ઉદ્દેશને કહેવાય રહ્યું છે. એટલે ભગવાન કહે છે કે આ સાધકે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અધ્યાત્મ જ્ઞાનમાં હંમેશા રચ્યા પચાર, એટલે અધ્યાત્મ જ્ઞાનની સાધનામાં રચ્યા પચાર રહેવું જોઈએ. અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું સાધન છે, એ સાધનમાં હંમેશા રચ્યા પચાર રહેવું જોઈએ. એનું નામ છે અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યતા. કયું સાધન છે? આત્માવાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. હે મૈત્રી, આત્મા દ્રષ્ટવ્ય, આત્મા દર્શન યોગ્ય છે. એ જ દર્શનીય છે, દર્શન યોગ્ય છે, એના દર્શન કરવા જોઈએ. મારા શા માટે આત્માના દર્શન કરવા જોઈએ? કારણ કે હે મૈત્રી, આત્માના દર્શન કરવાથી બધાના દર્શન થઈ જાય. એક આત્માનું દર્શન કરીએ, બધાના દર્શન થઈ જાય. આત્માનું શ્રવણ કરીએ, બધાનું શ્રવણ થઈ જાય. આત્માનું મનન કરીએ, બધાનું મનન થઈ જાય. આત્માનું જ્ઞાન હોય, બધાનું જ્ઞાન થઈ જાય. આત્મનિવારે દૃષ્ટે શ્રોતે મતે વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. તારે માહિતી, તારે બધું જાણવું છે ને, તો બધું મારે જાણવું. તો કે આત્માને જાણે તો બધું જાણી જશે. બધું પ્રાપ્ત કરો તો કે આત્માને પ્રાપ્ત કર, બધું પ્રાપ્ત થઈ જશે. તો મનુષ્યના જે ઝંખના છે ને, બધું જાણવાની, બધું મેળવવાની, બધું ભોગવવાની. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા. બધું જ મેળવી લેવાય, બધું જ ભોગવી લેવાય, બધું જ પ્રાપ્ત થઈ જાય, બધું જ જાણી જાય, જે કંઈ જોઈએ બધું થઈ જાય. અર્થાત મનુષ્ય જે ઝંખના લઈને જન્મ્યો છે, એ ઝંખના ત્યારે પૂરી થાય જ્યારે આત્માને એના યથાર્થ સ્વરૂપમાં જાણવામાં આવે. આત્માવારે દ્રષ્ટવ્ય, દ્રષ્ટવ્ય એટલે દર્શન કરવા જોઈએ. દર્શન આંખથી દર્શન કરવાનો વિષય નથી આત્મા, છતાં પણ શાસ્ત્રમાં દર્શન શબ્દનો પ્રયોગ છે. એથી એટલા જ માટે કે કોઈ વસ્તુનું જેનું આંખથી થયેલું જે જ્ઞાન છે, એ જ્ઞાન હંમેશા સ્પષ્ટ હોય, કોઈ પ્રકારના સંશય કે વિપરીત ભાવના વગર ન હોય. આંખે દેખ્યું એટલે કોર્ટની અંદર પણ છેલ્લો નિર્ણય વિટનેસ, આઈ વિટનેસ, સાક્ષી જેને પોતે આ દ્રશ્ય જોયું હોય, એ સૌથી વધારે મોટો પુરાવો છે. અને તો જેવી રીતે આપણે કોઈ બીજી વસ્તુને આપણે જોઈએ, આંખથી જોઈએ, તો કેવી રીતે આપણામાં કોઈ પ્રકારનો સંશય કશું રહે નહીં. એવું સ્પષ્ટ જ્ઞાન હોય, સ્પષ્ટ જેમ નિશ્ચય હોય, આપણે સ્પષ્ટ ખાતરી હોય કે અમે જોયું છે બરોબર જ છે. એ રીતે આત્માને સ્પષ્ટતાથી કોઈ પ્રકારના સંશય વગર, વિપર્ય વગર જ્યારે જાણવામાં આવે, તો આત્માને એવા સ્પષ્ટ જ્ઞાનને દર્શન કહેવામાં આવે છે. એટલે આત્મા કે બુદ્ધિના જ્ઞાનનો વિષય એ દર્શન નહીં, પણ જેવી રીતે કોઈ પદાર્થને એવી સ્પષ્ટ જાણીએ, અને એટલે જાણીએ અને કેવી સ્પષ્ટતા થાય, એ રીતે સ્પષ્ટ રીતે આત્માને જાણવો, એનું નામ છે આત્માનું દર્શન. પણ આત્માને જાણવું એટલે શું? કે એટલે મનથી તો એ તો દ્રષ્ટા છે બધાનો. દ્રગેવ ન તો દૃશ્યતે, કહી દીધું. આત્મા કેવો છે? દ્રષ્ટા છે. એ ન દૃશ્યતે, ક્યારે પણ દર્શનનો વિષય ના થઈ શકે. તો એને જોવાનો કેવી રીતે? આંખોથી જોવાય નહીં. અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ તથા અરસમ, નિત્યમ, અગંધવત. ટૂંકમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેય જ્ઞાનેન્દ્રિયો એનો વિષય ના બની શકે. તો આત્માને કેવું જોવાનું? આત્માને તો જોવાઈ જ રહ્યો છે,
માત્ર એના વિશે ભ્રમ દૂર કરો, એનું નામ જ જોવું. એટલે શાસ્ત્ર પણ આત્માના જ્ઞાન વડે પ્રમાણ કહેવાય, પણ એવી જરા જુદી જુદી પ્રમાણ છે. આંખો તો રંગના જ્ઞાન વડે પ્રમાણ કહેવાય, કારણ કે આંખો ચક્ષુ જે છે એ રંગને પ્રકાશિત કરે. તો શાસ્ત્રના શબ્દો કે આત્માને પ્રકાશિત નથી કરતા, માત્ર આત્માના ભ્રમ દૂર કરે છે. અજ્ઞાનનું આવરણ દૂર કરે, આત્મા વિશેના ભ્રમ દૂર કરે. બસ આટલી જ જરૂર છે. આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સતત જ્ઞાનનો વિષય છે, માત્ર એના વિશે જે ખોટા ખ્યાલો સેવાઈ રહ્યા છે એ જ દૂર કરવાની જરૂર છે. દસમો તો છે જ, એટલે એ દસમાને પ્રકાશિત કરવાનો નથી. આપણે ખોવાઈ ગયો છે, હું દસમો નથી, દસમો ખોવાઈ ગયો છે, હું દસમો નથી, એ પ્રકારના દસમા વિષયના ભ્રમ છે એ દૂર કરીએ, દસમાનું જ્ઞાન થઈ ગયું. દસમો જ્ઞાનનો વિષય છે જ. ત્યારે શોધાઈ રહ્યો છે બધા ભ્રમ, ત્યારે પણ દસમો જ્ઞાનનો વિષય છે જ. માત્ર એના વિશેનો ભ્રમ દૂર કરવાની જરૂર છે. આ બહુ મહત્વની વસ્તુ છે. નહીં તો જોવા માટે હંમેશા અંદર ગર્મથલ કર્યા જ કરીએ આપણે. જોવાની જરૂર નથી, દેખાઈ જ રહ્યો છે, જે છે તે જ છે. માત્ર એના વિશેના ભ્રમ દૂર કરવાની જરૂર છે. આપણું મન હંમેશા અનેક પ્રકારના સ્પંદનો કરીને દ્વૈત ઉત્પન્ન કરતું હોય છે, તો એ ભ્રમ દૂર કરવાની જરૂર છે. એટલા માટે કહેવાય, એટલા માટે આ જ્ઞાન માટેનું સાધન વિશિષ્ટ સાધન આત્મા વડે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્મા દર્શન માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન એવું કહેવામાં આવે. શ્રવણ મુખ્ય સાધન, એના દ્વારા આ ભ્રમ દૂર થાય. શ્રવણ એટલે આત્મ તત્વનો વિચાર, એનું નામ શ્રવણ. શ્રવણ એટલે સાંભળવું. ક્યાંથી સાંભળવું? ગુરુમુખીથી સાંભળવું. તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છે. આત્માના જ્ઞાન માટે ગુરુજી પાસે જવું જોઈએ. જો આત્મા બીજા બધા પદાર્થોની જેમ આપણા જ્ઞાનેન્દ્રિયો કે મનના દર્શનનો વિષય હોત તો આપણે સ્વતંત્ર કરી શક્યા હોત, પણ એવા દર્શનનો વિષય નથી, એ ભ્રમનો વિષય હોવાના કારણે કોઈ જોઈએ જે આપણો ભ્રમ દૂર કરે. જેમ દસમાને શોધી જ રહ્યો છે અને શોધ્યા જ કરે. એમાં એક જ વસ્તુ છે, દસમા વિષયના ભ્રમ દૂર કરવાની જરૂર. એ ભ્રમ તો બીજો જ દૂર કરે, કારણ કે હું તો મારા મનમાં નિશ્ચય થયો છે કે પેલો ખોવાઈ જ ગયો છે. એટલે એવું બની જ ના શકે કે હું મારી જાતે એકદમ મને ખબર ના ખોવાઈ નથી, એવું બની ના શકે. માટે આ એક એવો ભ્રમ છે જે દૂર કરવા માટે ઉપદેશની આવશ્યકતા છે. એટલા માટે ગુરુજી દ્વારા શાસ્ત્રનું શ્રવણ કરવું. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. બ્રહ્મનો વિચાર એટલે કે આત્માનો વિચાર. આત્માનો વિચાર એટલે શું? શાસ્ત્રનો વિચાર. કારણ કે આત્માના સ્વરૂપને પ્રતિપાદન કરનારા શાસ્ત્રના વાક્યો છે ને, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ બધા વાક્યો કેવા છે? આત્માના બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરનારા છે. આત્મા વિશે વિચાર કરો કે આત્માનું ચિંતન કરો એટલે કે ઉપનિષદના વાક્યો વિશે વિચાર કરવો. એટલે શું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે શું? સત્ય એટલે શું? જ્ઞાન એટલે શું? અનંત એટલે શું? શું કહેવા માંગે છે? તત્વમસી એટલે શું? તે તું છે એટલે શું? હું બ્રહ્મ છું એટલે શું? ટૂંકમાં આ બધા વાક્યમાં તાત્પર્ય શું? આ વાક્ય વડે શાસ્ત્ર શું કહેવા માંગે છે? એટલે આપણે જે કહેવા ઈચ્છે છે તાત્પર્ય કહેવાય. આપણે જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરીએ, વાક્યનો પ્રયોગ કરીએ, ત્યારે એ વાક્ય દ્વારા આપણે જે કહેવાની ઈચ્છા ધરાવીએ છીએ એને કહેવાય તાત્પર્ય. તો તે જ રીતે આ બધા વાક્યો દ્વારા, ઉપનિષદ દ્વારા, ઉપનિષદના વાક્યો દ્વારા શાસ્ત્ર પણ શું કહેવા માંગે છે એનું હૃદય પારખવાની જરૂર છે. જો આપણે તાત્પર્ય બધું વ્યાકરણ સમજતા હોય, બધું સમજીએ, ન્યાય સમજીએ છીએ, તર્ક સમજીએ છીએ, વ્યાકરણ સમજીએ, બધું સમજીએ, અને છતાં વાક્યનો જે હાર્દ છે એનું તાત્પર્ય ન સમજીએ. જે માણસ જે વાક્યનો પ્રયોગ કરે વક્તા, એ વક્તાનું આપણે તાત્પર્ય ન સમજીએ તો પછી બધું આપણું જે બધું પાંડિત્ય નકામું જાય. એ કહેવા માંગતો કશું, પણ એના વાક્યનો આપણે બીજી અર્થઘટન કરીએ તો બધો આપણો પ્રયત્ન નિષ્ફળ જાય. નિષ્ફળ ના જાય એટલું નહીં, પરંતુ આપણામાં અનેક ગેરસમજૂત ઉત્પન્ન થાય. એટલા માટે આ શાસ્ત્ર શું કહેવા માંગે છે? ગીતા શાસ્ત્રનું શું પ્રયોજન શું છે? પરમ નિશ્રેયસ પ્રાપ્ત કરો. કેવું? સહેતુક સંસાર ઉપશમ. તો સંસાર જે છે, સંસારનો નાશ, અજ્ઞાન સહિત. તો આત્મા શાસ્ત્ર એક જ વસ્તુ કહેવા માંગે છે, તત્વમસી, તું બ્રહ્મ, તું પ્રાપ્ત છે પ્રાપ્તિ. જે પ્રાપ્ત કરવા માંગે છે તે તું જ છે. શું પેલું કહે છે કે
જે ગોતે તે જ પોતે. પેલા તો ગોતે તે જ પોતે. સૌરાષ્ટ્રમાં ને ગોતે ગોતે શોધવું, જે ગોતે તે પોતે. આવું જ કહેશે, જેને ગોતીએ છે પોતે જ છે. આવું સરળ એનું તાત્પર્ય. આ તાત્પર્ય નિશ્ચય કરવો તો બસ આટલું જ. તો એટલે ઉપનિષદ આવું કહેવા માંગે છે. ઉપનિષદ આ બધા જે દેખાતું જે દ્વૈત છે, બધા દ્વૈતમાં રહેલું જે એક અદ્વિતીય તત્વ છે એ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. કે જગત આ ભેદભાવ, જગત એ દ્વૈત ભેદભાવ, જે ભેદભાવને ભય જન્માવે, સંઘર્ષ, આ બધું મિથ્યા. ભેદભાવ મિથ્યા છે. ભેદભાવ મિથ્યાઓના કારણે જન્મેલો સંઘર્ષ, દુઃખ, આ બધું મિથ્યા છે. કોણે તો ભેદભાવ મિથ્યા છે? આ જુદો છે ને હું જુદો છું, ભેદભાવ મિથ્યા કેવી રીતે કહેવાય? તો કે હા, એનું નામ વિચારવાનું. કેવું? કેવી રીતે? આ જુદું દેખાય તોય પણ જુદું નથી. કઈ રીતે? કયા સ્તરે જુદું દેખાય છે, કયા સ્તરે જુદું નથી? એટલે ઉપનિષદ જયારે એમ કહે કે બધામાં ઐક્ય છે, સદૈવ સ્વમેદમગ્રાસી એકમેવા દ્વિતીયમ, આ સમગ્ર દ્વૈત જગત એક અને અદ્વિતીય બ્રહ્મ છે. કેવી રીતે? તાત્પર્ય નિર્ણય. એટલે પછી સમજાવે કેવી રીતે દ્વૈત મિથ્યા એટલે શું. આપણો અનુભવનો વિષય તો પણ દ્વૈત અનુભવનો વિષય છે, છતાં પણ એ મિથ્યા છે. દેખાય છતાં પણ જે વાસ્તવમાં ન હોય ના મિથ્યા. તો સમજાવે કેવી રીતે મિથ્યા છે. અને અદ્વૈત જાણે કે દેખાતો નથી પણ એ સત્ય છે. તો આ છે શાસ્ત્રનું તાત્પર્ય. એક જ શાસ્ત્રનું તાત્પર્ય છે મનુષ્યને કેવી રીતે શોક અને મોહમાંથી મુક્ત કરો. બાકી બીજા પાંડિત્યમાં આપણે કોઈ રસ નથી. બધું હોય આ બધું જાણ્યા પછી શોક ના જવાનું તો આપણે શું કરવા? સારું, જાણવા માટે સારું છે, પ્રવચનો માટે સારું છે, લખવા માટે સારું છે, ટૂંકમાં. એટલે આ એવું જ્ઞાન હોય જેને જીવન સાથે કોઈ સંબંધ ના હોય. આપણને તો એક જ વસ્તુમાં રસ હોય. શેને માટે આપણે અહીંયા આવીએ છીએ? દુઃખમાંથી મુક્ત થવા માટે. બીજો કોઈને વેદાંતમાં કોઈને કશામાં રસ નથી. માણસે પોતાના વરસ હોય ને બીજા કશામાં રસ હોય તો પોતાને કારણે, પોતાના વરસ છે માટે બીજામાં રસ હોય. તો વેદાંત કોઈક રીતે મને રાહત કરવા હોય તો વેદાંતમાં મને રસ હોય, બાકી મને રસ ના હોય. કેટલી બધા યુનિવર્સિટીમાં કેટલા કોર્સીસ ચાલે છે, કેટલું આપણે જાણીએ જઈએ ત્યાં આગળ જઈએ તો કદાચ વ્યવસાય તે પણ પોતાને નૌકો હતો એ ટૂંકમાં એ જાણવાથી મને કંઈક લાભ થતો હોય તો એ જાણવા માટે જવું. તો એવી રીતે આપણે શાસ્ત્રનું શ્રવણ કરવા આવીએ એ પણ શેના માટે? કોઈક રીતે એમાંથી પોતાને લાભ થતો હોય. અર્થાત મારી જે મૂળભૂત સમસ્યા છે ભાઈ, દુઃખમાંથી કેમ મુક્ત થવું, આ સંઘર્ષમાંથી કેમ મુક્ત થવું, આ જંજાળમાંથી કેમ છૂટવું, એના માટે આપણે આવીએ ને. ઉપનિષદ કે જંજાળમાંથી છૂટવાની જરૂર નથી, જંજાળ છૂટેલા જ છો. વાહ, આનાથી વધારે તો મોટું હોય જ ના છે ને. આપણે જંજાળથી છૂટવું કેમ? સ્વામી તમે આશ્રમ બોલાવી દો, અહીંયા કઈ રૂમ બંધાવી દો. તો કે એમ કરવાથી છૂટાતો તો વાંધો જ નહીં, તો બધું બંધાવી દો. તો એમ કરવાથી છૂટવાનું ક્યાં છે, કઈ જગ્યા છે, કેવી રીતે છૂટવાનું છે? માત્ર ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી જંજાળ છૂટાતો તો પ્રશ્ન નથી. હિપ્પીઓ બધા ચાલી ગયા 1960 ને એ બધા દશકાની અંદર, 60 ને 70 દશકાઓની અંદર બધા લોકો અમેરિકન ને પશ્ચિમ લોકો જતા રહ્યા. આ સમાજના લોકો બહુ જકડાઈ ગયા. બધા નીતિ ને નિયમો ને ધર્મ ને આણ તે ને બધું એટલે જકડાઈ ગયા. આપણે બસ એવું એક નવું રચીએ જ્યાં કોઈ પોતા નીતિની જેમ સ્વતંત્ર થઈ જાય. એટલે એમને કે આ સમાજમાં રહેવું એટલે તો બધા, કારણ કે બધી જાતની અમન નિયમોનું પાલન કરવું પડે અને બધા નિયમોનું પાલન કરવું પડે ને જન્મ જ પૂરી તમને માટે આપણે એવું એક રચના કરીએ જ્યાં કોઈ પ્રકારના નિયમ હોય જ નહીં. એવો પ્રયોગ કર્યો. આમ કરીને જો ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી આપણે જંજાળ મુક્ત થતા હોત તો આપણે કર્યું હોત, એવું નથી. ત્યાં જઈને બીજી જંજાળ રચાય. એ બધા પાછા આવી ગયા. પાછા આવીને બધા કદાચ ચડી ગયા. ટૂંકમાં એ બધા હિપ્પીઓ યપ્પીઓ બની ગયા. એટલે આપણા કદાચ આગળ વધી ગયા, મારામારીની અંદર નેતાઓ બની ગયા. પરંતુ એટલે જંજાળ છૂટવું તો છે અને એને માટે આપણે વલખા મારી જ રહ્યા છે. પણ કેમ છૂટવું એ આપણે સમજાવે છે. એટલે શ્રવણથી કેવી રીતે શોક અને મોહમાંથી મુક્ત કરવું એ શાસ્ત્રનું તાત્પર્ય છે. અને શાસ્ત્રનો એક જ સિદ્ધાંત છે કે બધો શોક અને મોહ અજ્ઞાનમાંથી જન્મેલો છે, અવિવેકમાંથી જન્મેલો છે. એના માટે એ આત્મા કે દૃગ્દૃષ્ટિના વિવેકથી જ શોક મોહ દૂર થાય હંમેશા માટે. બીજા કશાથી તાત્કાલિક રાહત મળે. સરસ ટેલિવિઝન લઈ આવે એનું કરે એટલે તાત્કાલિક રાહત મળી જાય. ગમતું ના હોય આપણે બહાર જઈને રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તાત્કાલિક રાહત મળી જાય.
આમ ભલે એ જરૂરી છે, નથી કહેતો કે તાત્કાલિક રાહત ના જોઈએ, સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ પણ જોઈએ, આપણને થોડી રાહત જોઈએ ખરી. પરંતુ આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ મળે નિવૃત્તિ નથી, ના મળે. એ બધા લોકો દુઃખ નિવૃત્ત કરીને કંઈક દુઃખ આપતા જાય પાછા. એ લોકો બધા લોકો એવા છે ને કંઈક કિંમત ચૂકવવી પડે. દુનિયામાં આપણું કશું દુઃખ લે તો કંઈ મફત તો ના જ લે ને, કશું આપતા જાય. એટલે દુઃખ દૂર કરવાના બીજા બધા પ્રયત્નોથી નવા પ્રકારના દુઃખ ઉત્પન્ન થાય. જેમ જૂના રોગ દૂર થાય ને એમ નવી દવા આવે, એમ નવા નવા રોગ આવતા જાય ને એવું થતું હોય. દુઃખના પ્રકાર બદલાતા જાય છે. તો શંકરાચાર્યને ખબર નહીં કે કયા જાતના દુઃખ હોય શકે, એવા દુઃખ આપણે ઉભા કરેલા છે. પરંતુ એવા પ્રયત્નથી ના થાય. પરંતુ દુઃખ એ અજ્ઞાનની ઉપજ છે, અવિવેકની ઉપજ છે. વિવેકથી જ દૂર થાય. શાસ્ત્ર વિવેક દ્વારા આપણને શોક અને મોહમાંથી મુક્ત કરવામાં આવે છે, કે જેથી આત્મા વિશેના ભ્રમને કારણે દુઃખ છે. માનું જાણે મને એવું અલ્પતા ચાલે છે ખરી, અલ્પતાનો અનુભવ છે, પણ અલ્પતા સાચી છે એટલે અનુભવ છે એવું નથી, પણ એ કેવી છે? કલ્પેલી છે. ટૂંકમાં એ તો આપણે કરતા જ આવે છે. આ શ્રવણ એટલે આવી રીતે તાત્પર્ય નિશ્ચય. શ્રવણ એટલે શાસ્ત્રના તાત્પર્યનો નિશ્ચય. મનમાં એક ખાતરી થઈ ગઈ, નિશ્ચય થઈ ગયો કે હા, આત્મા સત્ય નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. જગત મય સર્વમિદં પુર મત્તઃ પરતરમ કિંચિત નાન્યદસ્તિ જન્મ ધનંજય. આ જગતમાં પરમાત્મા અન્ય કંઈ છે જ નહીં. મય સર્વમિદં પુરોતમ સૂત્રે મણિગાણ એવા આ બધા નામરૂપ બધા પરમાત્મામાં જ પરોવાયેલા છે. આ જાતનો સ્પષ્ટ નિશ્ચય થવો આ શ્રવણનું ફળ છે. ન થાય ત્યાં સુધી પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યા. આ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રવણ કર્યા જ કરવું જોઈએ. આત્માવારે શ્રોતવ્ય હે મૈત્રેયી. આત્માનું શ્રવણ કરવું જોઈએ. આત્માનું શ્રવણ કરો અર્થાત આત્માનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોનું શ્રવણ. શ્રવણ એટલે એ શાસ્ત્રોના વાક્યો પર વિચાર. પછી સ્વતંત્ર વિચાર ના કરવો જોઈએ, પરંતુ ગુરુજીના માર્ગદર્શન હેઠળ વિચાર કરવો જોઈએ. અને તેથી ગુરુજી જ્યારે શાસ્ત્રનું પ્રતિપાદન કરે ત્યારે આપણા મનમાં એની સાથે સાથે જે પ્રકારનું ચિંતન થતું હોય એ પ્રક્રિયાને વિચાર કહે છે. એટલે હવે જ્યારે ચર્ચા થઈ રહી હોય ત્યારે જે મનમાં દરેકના મનમાં પેલું જે ચિંતન ચાલતું હોય ને એને કહેવામાં છે વિચાર. શ્રવણ એટલે શાસ્ત્રનો વિચાર. શ્રોતવ્ય આ થવું જોઈએ. આત્માના જ્ઞાન માટેનું મુખ્ય સાધન છે શ્રવણ, જે આવરણ દૂર કરે. પછી સંશય. બીજો પ્રતિબંધ છે આવરણ, સંશય, વિપર્ય. સંશય રહી ગયા હોય છે કદાચ, એટલે બધું સરસ લાગે, સાંભળીએ ત્યારે બધું આપણે સ્પષ્ટ થઈ જાય. પછી જેવા વળી પાછા વ્યવહારમાં જઈએ એટલે આપણી બુદ્ધિ અનેક પ્રકારના બધા, કારણ કે પેલા અનુભવ દ્વૈતનો થતો હોય ને દ્વૈતના એવા બધા સંસ્કાર છે ને, એટલે વળી પાછી બુદ્ધિ વારંવાર સંશય ઉત્પન્ન કેમ હોઈ શકે. એટલે તર્કથી, યોગ્ય વિચારથી, અનુકૂળ તર્કથી એ બધા સંશયોને દૂર કરવા. અથવા એ સિવાય પણ બીજા બધા કેટલા જ વિચારકો છે ને, તત્વચિંતકો, એ બધું આત્મા વિશે જાત જાતનું કહેતા હોય. ટૂંકમાં દરેક જણ તત્વચિંતકો આત્મા વિશે અનેક પ્રકારના વિચારો રજૂ કરતા હોય, ઈશ્વર વિશે અનેક વિચારો રજૂ કરતા હોય, મોક્ષ વિશે અનેક વિચારો રજૂ કરતા હોય. કોઈ કે ઈશ્વર માત્ર નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી, એ ખાલી જગતનો સર્જક છે, એમ નિયંતા છે, પણ જગત કરતા એવું પણ કહેનાર કોઈ હોય. કોઈ કે ઈશ્વર નામની કોઈ હસ્તી છે નહીં, જગતનું સર્જન યાદ જ થઈ રહ્યું છે કોઈ ઈશ્વર, એવું પણ કહેનારા હોય. આવું સાંભળીને ત્યારે વળી મનમાં શંકા થાય કે હું સમજુ છું બરાબર છે. એટલે એ સંશયો દૂર કરવાની પણ જરૂર હોય. આત્મા વિશે અનેક પ્રકારના, આત્મા કોઈ કે ક્ષણિક છે, આત્મા કોઈ કે જળ છે, એવું કહેનારા લોકો છે. ચેતન તે આત્માની, આત્મા સ્વભાવથી જળ છે, ચેતનતા તો એને ગુણ છે, એવું કહેનારા પણ છે. આત્મા દેહના માપ જેવો છે એવું કહેનારા પણ છે. આત્મા તો અનેક છે એવું કહેનારા પણ છે. આત્માનું છે એવું પણ કહેનારા છે. ટૂંકમાં આત્મા વિશે અનેક પ્રકારના ખ્યાલ પ્રવર્તમાન છે. એવું સાંભળીને આપણા મનમાં પછી સંશયો જન્મે. એટલે બધા સંશયોમાંથી મનને મુક્ત કરવાની જરૂર છે. તો એ માટે અનુકૂળ ચિંતન. દરેક જણ જ્યારે પોતાનો અભિપ્રાય ફેલાવતો હોય ત્યારે એની પાછળ એમનું કોઈ દ્રષ્ટિબિંદુ હોય. આપણા બધા અનુભવો છે એ અનુભવને સમજવાની એક રીત છે. દરેક પોતાના જ અનુભવને સમજીને એમાંથી નિર્ણય કરતા હોય અને પછી એનો ફેલાવો કરતા હોય. બૌદ્ધ લોકો આત્મા ક્ષણિક છે, બહુ લાંબી ચર્ચા હોય. આત્મા ક્ષણિક છે, જગત ક્ષણિક છે, કોઈ વસ્તુ સ્થાયી છે જ નહીં. એટલે આવા બધા પછી આપણે તો આવા પ્રભાવિત થઈ જાય આપણું સાંભળી એટલે વળી આપણું જે કંઈ સમજ પડે નિશ્ચય વળી પાછો નિશ્ચયમાં આપણે ડગી જઈએ.
તો આપણને તો જ જ્ઞાનમાં નિષ્ઠા થાય જ્યારે આપણે નિશ્ચયમાં ડગીએ નહીં. એટલે આમ જોઈએ દ્વૈત ને ભાઈ બધા અદ્વૈત જતું રહ્યો નહીં. એટલે આપણે નિશ્ચયમાં ન ડગીએ માટે મનમાં જે કંઈ સંશય હોય બધા સંશયોમાંથી મુક્ત થવાની જરૂર છે. એ પ્રક્રિયા કહે છે મનન. મનન એટલે અનુકૂળ ચિંતન, તર્કના પ્રયોગથી અનુકૂળ ચિંતન, જેથી શાસ્ત્રોનું જે પ્રતિપાદન છે એમાં દ્રઢતા આવે. અને છેવટે નિધિધ્યાસન એટલે આત્માનું દેહાતો બુદ્ધિ. ત્રીજો એક છે પ્રતિબંધ દેહાતો બુદ્ધિ. દેહની અંદર અહમભાવ જે પણ અનાદિકાળથી ચાલતો આવે. જો કે મોટા ભાગનો અહમભાવ દૂર થઈ ગયો છે. જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તે અહમભાવ ઓછો થતો જ જાય, છતાં પણ જે કે દેહમાં અહમભાવ રહી ગયો હોય એને પણ દૂર કરવાની આવશ્યકતા છે. એ માટે છે આત્માનું ધ્યાન, જેને નિધિધ્યાસન કહેવામાં આવે છે. આત્મા જ્યારે ધ્યાનનો વિષય હોય ત્યારે નિધિધ્યાસન કહેવાય. આત્મા સિવાયનો વિષય ધ્યાનનો વિષય તો આપણે ધ્યાન કહીએ. ધ્યાનમાં હંમેશા ધ્યાતા હોય, ધ્યેય હોય અને ધ્યાનનો વિષય હોય. પણ જ્યારે ધ્યાતાનું ધ્યાન હોય ત્યારે ધ્યાતાનું ધ્યાન, સ્વામી દયાનંદજીને એવા પ્રવચન, આ ધ્યાતાનું ધ્યાન. મેડિટેશન ઓન ધ મેડિટેટર, જે ધ્યાતા છે એનું ધ્યાન. તો ધ્યાતાનું ધ્યાન એટલે શું? ધ્યાતા તો પોતાની જાતને દર્શન ના કરી શકે ને. એટલે ધ્યાતાનું ધ્યાન નામ છે જ્યારે નિધિધ્યાસન. આત્મા પોતે જ જ્યારે ધ્યાનનો વિષય હોય, અર્થાત જે ધ્યાનમાં કોઈ ધ્યાતા અને ધ્યેય પ્રકારનું દ્વૈત ના હોય એ પ્રકારનું ધ્યાનને નિધિધ્યાસન કહે છે. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. આત્માવારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો સતત આમાં જ રચ્યા પચ્યા રહો. આને કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. સ્વામી અમે એવું ક્યારે કરીએ, ઘરનું કામ ક્યારે કરીએ આ બધું કરવા માટે? એટલે આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કરવા શક્ય છે જે લોકોએ સંન્યાસ સર્વ કર્મનો સંન્યાસ એમાં શક્ય છે. તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવા અભિગચ્છે. બાકીની બધી વસ્તુ છોડીને જે ગુરુ પાસે ગયો છે એ તો જ આમાં રચે બચે રહી શકે. એટલે જ કહે છે ને સર્વકર્મ સંન્યાસ પૂર્વકમ. સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા. એ આત્મજ્ઞાન નિષ્ઠા માટે સર્વ કર્તવ્યના ત્યાગની જરૂર છે. એવું ન કર્યું ત્યાં સુધી શું તો પણ થઈ શકે. કર્તવ્ય કર્મ એવી રીતે કરીએ જેથી આત્મજ્ઞાનનું સાધન બને, તો પણ એને આપણે ગૌણ અર્થમાં અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહીશું. દરેક વ્યક્તિ અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યતા સેવી શકે જો આપણા મનમાં એ પ્રકારની સ્પષ્ટતા હોય કે અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરો એ જ જીવનનું ધ્યેય છે. અને તો ભાઈ યદ કરોસી, યદ અશ્નાસી, યદ જુહોસી, યદ દદાસી, યદ તપસ્યસી તત્કુરુષુ મદર્પણમ. ભગવાન કહે છે કે મારું શરણ લે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ લે. એક મારું જ શરણ લે. ટૂંકમાં મારા સિવાય તારા જીવન બીજું કોઈ ધ્યેય ના હોય. મત કર્મ કરો, મારે માટે કર્મ કર. મત પરમા, મારે મને જ જીવન ધ્યેય બનાવો. મત ભક્ત, મારો જ ભક્ત બને. એટલે આ પ્રકારે આપણે જીવનને ઘડવાનો પ્રયત્ન ન અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહી શકાય ગૌણ અર્થમાં. કે જીવનમાં ભગવાનની ભક્તિ હોય, ભગવાન જીવનનું ધ્યેય હોય, ભગવાનની સેવા હોય, આમ આપણા જીવન એકમાત્ર કેન્દ્ર બની જાય એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન નામ છે. એનું નામ પણ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અધ્યાત્મ જ્ઞાની નિત્યતા. એટલે કર્મયોગને પણ આપણે ગૌણ અર્થમાં અધ્યાત્મ જ્ઞાન નિત્યતા કહી શકીએ. યોગની ભાવથી કર્મ કરવું, ઈશ્વરને અર્પણ કરવાની ભાવથી કર્મ કરવું. એટલે ઈશ્વર આપણા જીવનનું એક પ્રાયોરિટી, મૂલ્ય બની જાય, એજન્ડા. સ્વામીજીની ભાષામાં કહે તો એક જ એજન્ડા, એક જ એજન્ડા એટલે એક જ પ્રયોજન બસ જીવનનું, અને તે છે અધ્યાત્મ જ્ઞાન. એ પ્રકારે જીવન જીવાતું હોય ને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહી શકાય. નિત્ય તત્ર નિષ્ઠાવત્વમ. એટલે એમ કહી શકાય સાથે સાથે મનમાં કે ભાઈ આત્મા સતત આપણે સત્ય મિથ્યાનો વિવેક મનમાં કર્યા કરીએ, આત્મા અનાત્માનો વિવેક મનમાં કર્યા કરીએ, એ મનની એક પ્રક્રિયા ચાલુ રહી શકે. ભલે આપણે કદાચ બધું કામ કર્તવ્ય કર્મ વગેરે કરવાનું તો પણ મનની અંદર આ પ્રકારની પ્રક્રિયા સત્ય મિથ્યા ચાલી શકે, તો એને પણ આપણે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહીશું. આમ એક મૂલ્ય થયું. અને છેલ્લે છે તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનના અર્થનું દર્શન જે ભાષ્યમાં સમજાવે છે. અમાનિત્વાદીનામ જ્ઞાન સાધનાનામ ભાવના પરિપાક નિમિત્તમ તત્વજ્ઞાનમ
तस्य अर्थः मोक्षः संसारोपमः तस्य आलोचनं तत्त्वज्ञानार्थदर्शनं तत्त्वज्ञानफलालोचनैः तत्साधनानुष्ठाने प्रवृत्ति स्यादिति। तत्व ज्ञान अर्थदर्शनम આટલા આવો છે શબ્દ તત્વ તત્વ શબ્દ છે એ તત શબ્દને ત્વ પ્રત્યે લગાડી તો તત્વ શબ્દ બને. એમાં બે ત છે. તત્વ જેમ મનુષ્ય મનુષ્યત્વ મનુષ્યત્વ એટલે મનુષ્યપણું મનુષ્યના ભાવને મનુષ્યત્વ આમ તો પ્રત્યે લગાડે એટલે એ ભાવવાચક નામ બને. મનુષ્ય મનુષ્યત્વ તેવી રીતે તત તત્વ તદ એટલે તે. આ તે શું કહે? સર્વનામ છે. એક નામ ને બીજું છે સર્વનામ. પછી રામ જંગલમાં ગયા, વનમાં ગયા, પછી તેમણે ચિત્રકૂટમાં નિવાસ કર્યો, પછી રામે ચિત્રકૂટમાં નિવાસ કર્યો, પછી રામ ઉઠ્યા ને પછી એવું આખો દિવસ રામ રામ ના કહ્યા કરીએ. પછી તેમણે એ પછી એક વાર નામનો પ્રયોગ કર્યો, હવે સર્વનામનો પ્રયોગ કરીએ. પણ તે જે શબ્દ છે માત્ર રામને ને બધાને લાગુ પડે. તે એવું નામ છે ને સર્વનામ એટલા માટે કહ્યું કે કોઈ પણ તૃતીય ત્રીજી વ્યક્તિ માટે હવે તે શબ્દ વાપરી શકે. તેઓ આવ્યા, તેઓ ગયા, તેઓ બેઠા. રામ માટે કહેવાય, દશરથ માટે કહેવાય, કૌશલ કોઈને માટે કહેવાય. આ સર્વનામ કેવું છે? સર્વનું નામ છે. તદેથી સર્વનામમ. સર્વનામ શબ્દ કહેવાય ને જે સર્વનું નામ અને સર્વનામ કહેવાય. તો ખરેખર સર્વનું નામ કયું છે? સર્વમ ચ તદ બ્રહ્મ. ખરેખર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. આ સર્વ શું છે? બ્રહ્મ જ છે, ઈશ્વર છે. તસ્ય નામ અર્થાત આ તજ સર્વનામ. સર્વનામ અર્થાત સર્વનું નામ. સર્વ એટલે કે બ્રહ્મ કે ઈશ્વર. આ ઈશ્વરનું નામ એનું નામ સર્વનામ. ઈશ્વરનું નામ તત એ કેવું છે? ઈશ્વરનું નામ છે. તત્વમ એટલે બ્રહ્મ. ટૂંકમાં તદ એટલે બ્રહ્મ એટલે કે તત્વમસી. તદ એટલે તે બ્રહ્મ તું છે. તદ એટલે બ્રહ્મ. તત્વ તસ્ય ભાવ તત્વમ. તસ્ય બ્રહ્મણ ભાવ યાથાત્મ્યમ તત્વમ. ટૂંકમાં એ બ્રહ્મના વાસ્તવિક સ્વરૂપને તત્વ કહેવામાં આવે. તદ એટલે કે બ્રહ્મ અને તત્વ એટલે બ્રહ્મપણું અર્થાત બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ. તત્વજ્ઞાનમ આ બ્રહ્મના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનને તત્વજ્ઞાન કહેવામાં આવે. યાથાત્મ્ય. યાથાત્મ્ય એટલે જેવું છે તેવું જાણવું. આમ તો બ્રહ્મ વિશે આપણે જાણીએ છીએ, ઈશ્વર વિશે જાણીએ છીએ, પણ અનેક પ્રકારના ભ્રમ હોય તેથી યાથાત્મ્ય બ્રહ્મ જેવું છે તેવું જાણવું એ પ્રકારના જ્ઞાનને તત્વજ્ઞાન કહે છે. તત્વજ્ઞાનાર્થ દર્શનમ એના અર્થનું દર્શન એટલે કહ્યું શંકરાચાર્ય મહારાજે કે અમાનિત્વાદીનામ જ્ઞાન સાધનાનામ ભાવના પરિભાગ નિમિત્તમ તત્વજ્ઞાનમ. આવું તત્વજ્ઞાન એટલે બ્રહ્મનું યથાર્થ જ્ઞાન. એ ક્યારે થાય? અમાનિત્વાદીનામ જ્ઞાન સાધનાનામ. અમાનિત્વ અદંભિત્વ વગેરે જ્ઞાનના સાધનોનું જે વર્ણન કરવામાં આવ્યું, આગળ 19 સાધનોનું વર્ણન કરવામાં આવ્યું. ભાવના પરિપાક નિમિત્તમ એમની ભાવના યત્ન સાધિતાનામ. તો અમાનિત્વ અદંભિત્વ વગેરે પ્રયત્નપૂર્વક આપણે એનું સેવન કરવું પડે, પ્રયત્નપૂર્વક કેળવવા પડે, એમની જાતે ના થાય. માનિત્વ દંભિત્વ કોઈ પ્રયત્ન વગર છે આપણી પાસે અત્યારે. હિંસા અસહિષ્ણુતા આ બધું કેવું છે? પ્રયત્ન વગર છે. એટલા જ માટે સહિષ્ણુતા, અહિંસા, અમાનિત્વમ, અદંભિત્વમ આ બધું પ્રયત્નપૂર્વક કેળવવું પડે. અર્થાત આ માનિત્વ, દંભિત્વ, હિંસા, અસહિષ્ણુતા આ પ્રકારની જે સ્વાભાવિક વૃત્તિઓ બની ગઈ છે એ બધી વૃત્તિઓને હડસેરીને ત્યાં આગળ અમાનિત્વ, અદંભિત્વ વગેરે સ્થાપિત કરવી પડે. ટૂંકમાં આ જે મૂલ્યો માટે બહુ સભાન અને સતત પ્રયત્નની આવશ્યકતા છે. તો તેષામ જ્ઞાન આ બધા કહેવાય છે જ્ઞાન સાધના. આ બધા જ્ઞાનના સાધન છે, એની ચર્ચા આપણે કરીશું. ભાવના પરિભાગ અને આ બધાની જે ભાવના જે છે ટૂંકમાં પ્રયત્નપૂર્વક જે આપણે અમાનિત્વ, અદંભિત્વ વગેરેના આપણે પ્રયત્નપૂર્વક એને કેળવીએ ત્યારે છેવટે એ સ્વાભાવિક બની જાય. એટલા બધા મૂલ્યો છે. આપણને અહિંસા, સત્ય વગેરે મૂલ્યોનું એટલા માટે વિધાન કરવામાં આવે છે
કે આપણે શરૂઆતમાં હિંસા સત્ય વગેરેનું આચરણ કરવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડે, કારણ કે જાણે કે હિંસા અસત્ય વગેરેના સ્વભાવના બની ગયા હોય. કોઈ ખરેખર સ્વભાવ નથી. ખરેખર સ્વભાવ તો અહિંસા છે, સત્ય, અમાનિત્વ, અદંભિત્વ બધા જ્ઞાન આત્મ સ્વરૂપ છે. એટલા માટે માનિત્વ દંભિત્વ વગેરે દૂર થઈ શકે. આમ પ્રયત્નપૂર્વક પેલા અસુરો છે, બરાબર દુશ્મન બધા આવીને એ ભરાઈ ગયા છે ને ઘરની અંદર આવીને પેલા લોકો ઘર તો કબજો કરી લીધો, આપણે મારી મછલી પછી માને હટાવવા પડે ને. તેમ આ માનિત્વ દંભિત્વ આમના અસુરો બધા આવીને એવો એમના હૃદયનો કબજો જમાવી દીધો છે કે એમને જાય નહીં, એમને હટાવવા પડે. અને ત્યાર પછી પોતાના સ્વરૂપમાં આપણે સ્થિત થઈએ. એટલે કે આ માનિત્વ અદંભિત્વ વગેરેના પ્રયત્નપૂર્વક મૂલ્યોને કેળવીએ ત્યારે એના પરિણામ રૂપે આપણને આ જ્ઞાન થાય. એટલે એને જ્ઞાનના સાધન કહેવામાં આવે. ભાવના પરિપાક નિમિત્તમ તત્વજ્ઞાનમ, એટલે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન થાય આ મૂલ્યોને જ્યારે પરિપાક થાય. સ્વામીની ભાષામાં કહે તો અસિમ્યુલેટેડ વેલ્યુઝ, આ મૂલ્યો આપણા થાય. પહેલા મૂલ્યોનું મૂલ્ય સમજાય અને પછી મૂલ્ય આપણા બની જાય. તો એ જે તત્વજ્ઞાન છે એટલા માટે એવું કહેવામાં આવ્યું કે આ ભગવાન તત્વજ્ઞાન અર્થ દર્શનમ, અર્થ એટલે પ્રયોજન, તસ્ય અર્થ પ્રયોજનમ. આ તત્વજ્ઞાનથી જીવનમાં શું પ્રયોજન સિદ્ધ થાય છે? આગળ કહ્યું તે પ્રમાણે શોક અને મોહમાંથી આત્યંતિક નિવૃત્તિ. એટલે કહ્યું સંસાર ઉપરમ. સંસાર એટલે શોક અને મોહ. આ શોક અને મોહ જે સંસાર છે એની હંમેશ માટે નિવૃત્તિ. શોક અને મોહ હંમેશ માટે મુક્તિ નામ છે, નામ છે મોક્ષ. મોક્ષની અંદર બે પ્રકારની વ્યાખ્યા, બે પાંખી વ્યાખ્યા આપવામાં આવે છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિર્દિશય સુખ અવાપ્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને નિરતિશય અર્થાત ઉત્કૃષ્ટ સુખની હંમેશ માટે પ્રાપ્તિ. પરંતુ એટલે વેદાંત માટે આ બે જુદા જુદા વસ્તુઓ નથી, કારણ કે આત્મા સુખ સ્વરૂપ હોવાને કારણે આ દુઃખને કારણે પેલો સુખ જાણે કે ઢંકાઈ ગયો છે, એ ઢાંકણ દૂર કરી આવરણ એટલે આપોઆપ સુખ અભિવ્યક્ત થાય. એટલે હંમેશ માટે સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ, એમના મોક્ષ. એટલા બધા શોક મોહ સંઘર્ષ દુઃખ જંજા બધાની હંમેશ માટે નિવૃત્તિ, એનું નામ છે મોક્ષ. શું કે આવું પ્રાપ્ત થાય આત્માનું કે બ્રહ્મનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય ત્યારે આપણને મોક્ષ સમય મુક્તિ પ્રાપ્ત થાય આ બધા દુઃખમાંથી. ભગવાન આનું ચિંતન કરવાની જરૂર છે. વારંવાર રોજ જે ઉઠી ઉઠીને આપણે યાદ દેવડાવવાની જરૂર છે કે શેને માટે આત્મજ્ઞાન શું મળે? તો કે મોક્ષ. મોક્ષ એટલે શું? બસ જે કંઈ જો અનિચ્છનીય છે એ બધી અનિચ્છનીય વસ્તુમાંથી મુક્તિ, જે કંઈ ઈચ્છનીય છે એ બધી ઈચ્છનીય વસ્તુઓની પ્રાપ્તિ. ઓહો સ્વામી જો તો મને મારુતિ કાર મળી જશે, આ મારો પડોશી અનિચ્છનીય જતો હશે અહીંયાથી, એવું નહીં. અનિચ્છનીય પડોશી નથી કે મારુતિ કાર ઈચ્છનીય પણ નથી. મારુતિ કાર અત્યારે ઈચ્છનીય છે, ઈચ્છાનો વિષય છે. ઝેન 1000 એસ્ટેટ, શું નામ છે, એસ્ટીમ. આમ એના માટે અત્યારે મારા મનમાં એક પ્રકારના ઉત્કંઠા હોય, પણ એ જે એસ્ટીમ હોય કે એસ્કોર્ટ હોય કે પછી એસ્ટેટ હોય, જે વાત કરે બધી વસ્તુઓ એ પણ મને શેના માટે પ્રિય છે? પોતાના માટે પ્રિય છે. એટલે ખરેખર મને એક એસ્ટીમ મળે ત્યારે શું થાય? મારી પોતાની એસ્ટીમમાં વધારો થાય. એટલા માટે એવું નામ આપ્યું છે. મારા આત્મગૌરવમાં વધારો થાય. હું જ્યારે એની પાસે બેઠો કે મારી ગાડી, આમ તો બીજાની ગાડીમાં બેસે પણ મારી ગાડીમાં જ્યારે બેઠો હો તો એને કારણે જે માલિકીની ભાવનાને કારણે મારું જે આમ એક મારા ગૌરવમાં જે વધારો થાય, વૃદ્ધિ થાય. એટલા માટે મને પ્રિય છે ને. નરી ખાલી એસટીમાં જો તો પછી ગમે તેને એસટીમાં બેસે તો આપણે આનંદ થયો, એવું નથી થતો. એસ્ટીમનો આનંદ નથી, આ મારી એસ્ટીમ છે એનો આનંદ છે. કેમ? કારણ કે એસ્ટીમના કારણે મારું ગૌરવ વધે છે. વિચાર કરો, એસ્ટીમ જેવી વસ્તુ મારામાં આત્મા વધારો કરે છે, પણ અત્યારે એવું છે. એટલે ખરેખર મને રસ શેમાં છે? આત્મા પોતાના ગૌરવમાં રસ છે, એસ્ટીમમાં રસ નથી. એટલે શાસ્ત્ર કહે છે ભાઈ ગૌરવાન્વિત તું છે જ, શું કરો બીજા પર આધાર રાખે છે. એટલે એ આત્માનું ગૌરવનું જ્યારે જ્ઞાન થાય પછી હોય તો વાંધો નથી, ન હોય તો વાંધો નથી. એટલે હું ખરેખર જીવનની આ બધી વસ્તુ ઈચ્છું છું. આ બધા પદાર્થો ઈચ્છનીય છે એટલા માટે નહીં કે પદાર્થોમાં કશું જ છે, પરંતુ એ પદાર્થોમાં જાણે કે મને ઈચ્છનીય એ બધા મને ઈચ્છનીય બનાવે છે. આમ જ્યારે એસ્ટીમ હોય, મારી એસ્ટીમમાં બેઠો હોઉં સ્ટીયરિંગ વ્હીલ પાછળ કે ભાઈ શોફર ડ્રાઈવ કરતો હું પાછળ બેઠો હોઉં તો પણ શું થાય છે? એ
એસ્ટીમ મને ઈચ્છનીય બનાવે છે, મને સ્વીકાર્ય બનાવે છે, મારા ગૌરવ વધારો કરીને મારા વિશે એક સંતોષ કે આનંદ જન્માવે છે. એટલે ખરેખર બધી ઈચ્છાઓની પાછળ એક જ ઈચ્છા છે કે હું ઈચ્છનીય બનું, હું સ્વીકાર્ય બનું, આત્મસ્વીકાર. તો અને અનિચ્છનીય વસ્તુ પેલો પડોશી અનિચ્છનીય નથી. સ્વામીનો મોહ જેવું મને ગમતો નથી. કેમ નથી ગમતો? એ કશુંક મારામાં એ છે ને, એ આ લોકો પણ આમ આપણને ઉપયોગી થાય છે કે એ કંઈક મારી અંદર એવું કશુંક છે જે બહાર લાવે છે. એ માણસમાં એવી જાતની તાકાત છે કે એની હાજરીથી કે એને મોહ જોવાથી મારામાં કંઈક પ્રકારની અંદર કંઈક મુશ્કેલી છે મારા પોતાના વિશે, મને કશુંક યાદ દેવડાવે છે. સમજે જોવું છે ને, મને પેલા ફલાણા મારા કાકા ને યાદ આવે છે. કેમ યાર? એમણે મને જે કર્યું હતું નાનો હતો ને, એમણે જે મારા પર ત્રાસ ગુજાર્યો એ મને યાદ આવે છે. એ ટૂંકમાં મારામાં જે ત્રાસ એના યાદ દેવડાવે છે. એટલે કોઈક રીતે જે આ વ્યક્તિ મને કેમ નથી ગમતી? કારણ કે મારામાં કંઈક ત્રુટી રહેલી છે, એ ત્રુટીને બહાર લાવે છે, બસ એટલે છે. આપણે આપણી ત્રુટીને છુપાવવાનો પ્રયત્ન કરીએ, વિચારવાનો પ્રયત્ન, એને કોઈ ભૂલી જવાનો પ્રયત્ન કરીએ કે છાવરવાનો પ્રયત્ન કરીએ, જેથી આપણે એને વિચાર ન કરવો પડે અને જેથી આપણને આપણા વિશે કંઈ દુઃખ ના લાગે. પણ આ લોકો જાણી જોઈએ ને બટન દબાવે, એવા લોકો જાણી જોઈને બટન દબાવે અને આપણામાં જે ત્રુટિ છે એ ત્રુટિને બહાર લાવે. એટલે ખરેખર મને શું નથી ગમતું? પેલી ત્રુટિ નથી ગમતી. પણ પેલો માણસ એ ત્રુટિને અભિવ્યક્ત કરવા નિમિત્ત બને મળે એ નથી ગમતો. પણ ખરેખર મારી અનિચ્છા કોને મળે છે? આત્માની ઉણપ મળે. બસ એ દૂર થઈ જાય. આ જ્ઞાનથી જે ઈચ્છનીય છે આત્માનો ગૌરવ એ પ્રાપ્ત થાય, જે અનિચ્છનીય છે આત્માની ઉણપ એ દૂર થાય. એટલે કે સહ સ્નુતે સર્વાન કામાન સહ, બધી કામનાઓ એક સાથે એનો અનુભવ કરે છે. કેવો આનંદ! બધી ઈચ્છાઓ પૂરી થઈ, બધી ઈચ્છા એક સાથે પૂરી થઈ જાય. કે બધી ઈચ્છાની પાસે ઈચ્છા તો એક જ છે, પોતાની જ ઈચ્છા છે. એટલે આવું પ્રયોજન. એટલે બીજું કંઈ નહીં તો 5-10 મિનિટ બેસીને વિચાર કરીએ કે ધારો કે મુક્ત થઈ ગયો તો કેવા હો? કોઈ પ્રકારનો બોજ નથી, કોઈ જંજાળ નથી, કોઈ કર્તવ્ય નથી, કોઈ પશ્ચાતાપ નથી, કોઈ અંદર દુઃખની લાગણી નથી, ઘવાયની કોઈ લાગણીથી મુક્ત થઈ ગયો કેવું થાય? બધા 2-5 એનું નામ પણ એક ધ્યાન છે, મુક્ત છું. ધારો કે કહેશે પણ મુક્ત થઈ જવું, બસ મને કોઈ જાતની ગ્રંથિ જ નથી, મને કોઈ પ્રકારનો મારા વિશે તિરસ્કાર નથી, સંકોચ નથી, ભય નથી, કશું જ નથી. તું કેવો હો? એનું નામ છે મોક્ષ. તો કે એ મોક્ષ પ્રાપ્ત કરવો એ આત્મજ્ઞાનનું પ્રયોજન છે. એવું ગમે કે ના? તો હા, ટૂંકમાં બધી વસ્તુ દ્વારા એ જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું છું. હું એસ્ટીમ માટે પણ છોડું એ મોક્ષ જ ઈચ્છું છું. દરેક ઈચ્છા દ્વારા ખરેખર તો મુક્ત થવાની જ ઈચ્છા છે. એટલે આપણી જાતને જેટલું યાદ દેવડાવીએ કે આ આધ્યાત્મ જ્ઞાન જે છે એ મારા જીવનના ધ્યેયને સિદ્ધ કરવાનું સાક્ષાત સાધન છે. તો અધ્યાત્મ જ્ઞાનમાં તો આપણે પ્રેમ જન્મે. આપણા જ્ઞાનમાં શું પ્રેમ? આપણા તો મુક્તિમાં પ્રેમ છે. અધ્યાત્મ જ્ઞાન મોક્ષને પ્રાપ્ત કરવાનું સાક્ષાત સાધન છે. જેમ જેમ આપણા મનમાં સમજ પડતી જાય તેમ તેમ આ જ્ઞાન માટેનું મૂલ્ય જન્મતું જાય. એ જરા આડકતરી રીતે જન્માવેલું મૂલ્ય છે. અમે જયારે આશ્રમમાં ગયા અને શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે પછી શાસ્ત્રો બધા સંસ્કૃતમાં હોય, શંકરાચાર્યનું ભાષ્ય પણ સંસ્કૃતમાં હોય, એ આપણે તો એ જાણવું હતું. એ ત્યારે જાણી શકે ત્યારે સંસ્કૃતનું જાણો, એટલે સંસ્કૃત માટે પ્રેમ થયો. સંસ્કૃત માટે સીધો પ્રેમ નહીં, પણ સંસ્કૃત મારા પ્રિય વસ્તુનું સાધન છે એટલા માટે. એટલે મને જો જગતમાં સૌથી કોઈ વસ્તુ પ્રિય હોય તો એ આત્મા છે. કેવો આત્મા? મુક્ત આત્મા. ગમે તો આત્મા નહીં. અત્યારે આત્મા માટે પ્રેમ છે એવું ના કહેવાય કે મારી આત્મા, હું મારી રીતે બહુ તિરસ્કારો છે. મને આત્મા પ્રિય પણ છે. કયો આત્મા? મુક્ત આત્મા પ્રિય છે અને બધા આત્મા અપ્રિય છે. એક જ વસ્તુ મને પ્રિય છે, મુક્ત આત્મા. સ્વામી દયાનંદ મહારાજ ભાષણ કહે તો એક જ વસ્તુ, ધી કમ્ફર્ટેબલ સેલ્ફ, સ્વસ્થ આત્મા, મુક્ત આત્મા, જે સ્વીકાર્ય આત્મા, જેનો હું સ્વીકાર કરું છું, જેને મને કોઈ પ્રકારનો વિરોધ નથી, એ પ્રકારનો આત્મા એ સૌથી વધારે મને પ્રિય છે. તો એ આનાથી હું પ્રાપ્ત કરી શકું. એટલે જેને પણ આપણે જીવનનું ધ્યેય માનતો હોય નામ મોક્ષ, અને એને પ્રાપ્ત કરવાનું સાધન આધ્યાત્મ જ્ઞાન છે, તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાનથી જીવનનું આ પ્રયોજન સિદ્ધ થાય. વારંવાર યાદ દેવડાવીએ તો આપણે તત્વજ્ઞાન માટે પ્રેમ જન્મે, મૂલ્ય જન્મે. અને તત્વજ્ઞાન માટે મૂલ્ય જન્મે તો જ પછી તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવાના સાધન છે અમાનિત્વાદી, એની માટે મૂલ્ય જન્મે તો ના જન્મે. કોણ આવી તકલીફ વેઠે કે એમને તો થતું નથી? અમાનિત્વમ, અદંભિત્વમ, આ બધા મૂલ્યોનું આચરણ કરવું એને ખેડો તો બહુ
બહુ કઠણ છે. એવું કરવા કોણ તૈયાર થાય? એ જ્યારે મૂલ્યવાન હોય ત્યારે. એટલે ભગવાન બહુ પ્રેક્ટિકલ છે ને. ભગવાન જાણે છે કે આ બધો ઉપદેશ કર્યો કોઈ બધા સાંભળી લે છે ખરા, કોઈ કરવાનું નથી. કારણ કે આ બધું કરવામાં બહુ શ્રમ પડતો હોય છે. એ માણસ શ્રમ લેવા ક્યારે તૈયાર થાય? એ શ્રમથી કોઈક પ્રયોજન સિદ્ધ થતું હોય તો કે હા, એ શ્રમથી પ્રયોજન સિદ્ધ થાય છે. જીવનનું જે પ્રયોજન ઈચ્છે છે, જેને માટે તો આ વલખામાં, જેને માટે આ પ્રયત્ન કરે છે, એ પ્રયોજન આત્મ તત્વજ્ઞાનથી સિદ્ધ થાય. એ તત્વજ્ઞાન ત્યારે પ્રાપ્ત થાય જ્યારે અમાનિત્વાદી મૂલ્યોનો પરિપાક થાય. અને એ પરિપાક ત્યારે થાય જ્યારે અમાનિત્વાદી મૂલ્યોને પ્રયત્નપૂર્વક કેળવવામાં આવે. એટલે ભગવાનને આમાં રસ અમાનિત્વાદી મૂલ્યોનું વિધાન કરવા રસ છે. પણ તો જ એમાં રસ જાગૃત થાય જ્યારે એમાંથી જે ફળ મળે પ્રયોજન સિદ્ધ થાય, તો એનું જે ફળ છે એ ફળમાં આપણને રસ હોય. એટલે ભગવાને કહ્યું તત્વજ્ઞાન અર્થ દર્શનમ. આ અર્થ એટલે પ્રયોજન, તત્વજ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મનું યથાર્થ જ્ઞાન. અહમ બ્રહ્માસ્મિ ઇતિ સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ એકમેવાદ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન વાચારંભણમ વિકારણામ વગેરે. તો આ જે જ્ઞાન છે એ જ્ઞાન માટે જો પ્રેમ, એ જ્ઞાનથી થતા લાભનું ચિંતન કરીએ તો જ્ઞાન મળે પ્રેમ જન્મે. જ્ઞાન મળે પ્રેમ જન્મે તો જ્ઞાનને પ્રાપ્ત કરવાના સાધન જે મૂલ્યો છે એ મળે પ્રેમ જન્મે. એમના મળે પ્રેમ હોય તો જ એમનો આચરણ કરવામાં ઉત્સાહ જન્મે. અને તો જ એમના આચરણમાં જે પ્રકારના ત્યાગની આવશ્યકતા છે એ ત્યાગ કરવા માટે હું તૈયાર થવું, નહીં તો ના થવાય. એટલા માટે ભગવાન છેલ્લે તત્વજ્ઞાનાર્થ દર્શનમ, એનું દર્શન આલોચનમ સતત. અને તત્વજ્ઞાન શેને માટે આ કરું છું? સતત પોતાને યાદ દેવડાવવા કરીએ તો જ આની અંદર ઉત્સાહ ટકી રહે. તત્વજ્ઞાન ફલ આલોચને તત્સાધન અનુષ્ઠાને પ્રવૃત્તિ સ્યાદિતિ. આ તત્વજ્ઞાનના ફળનું જે ફળ પ્રાપ્ત થાય એનું આલોચન કરીએ તો જ તત્સાધન એનું સાધન કરવાના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય, પ્રવૃત્તિ ના થાય. એટલે આ પ્રયત્નપૂર્વક કરવાનું, કારણ ઉત્સાહ જોઈએ. ઉત્સાહ ત્યારે હોય જ્યારે આપણે એમાં રસ હોય. રસ ત્યારે જાગૃત થાય જ્યારે એમાંથી બધા લાભનું આપણે જ્ઞાન હોય. એ લાભ ત્યારે સમજી જ્યારે એ લાભનું ચિંતન કરીએ. એટલે કે તો આ તત્વજ્ઞાન થતા લાભનું પણ ચિંતન કરવું જોઈએ. એ પણ એક મૂલ્ય ભગવાને બતાવ્યું, કારણ કે એ પણ જ્ઞાન માટે, જ્ઞાનના મૂલ્ય માટે આવશ્યક છે. એટલે એને પણ જ્ઞાન કહેવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્તાત. અંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. છેલ્લે 11મા શ્લોકમાં કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા.
अध्यात्म ज्ञान नित्यत्वम आत्मानम अधिकृत्य प्रवृत्तम अध्यात्मम आत्मा જેનો વિષય છે જ્ઞાનને અધ્યાત્મ જ્ઞાન કહ્યું. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ આ અધ્યાત્મ જ્ઞાનની સાધનામાં નિત્યતા. અધ્યાત્મ જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન એનું સાથે શ્રવણમ મનન નિધ્યાસનમ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ અર્થાત આ શ્રવણ મનન નિધ્યાસનમાં તત્પરતા. સાથે શ્રવણ મનન વગેરે માટે જે આવશ્યક માનસિક સ્થિતિ છે જે અમાનિત્વ અદંભિત્વમ આ બધા સદગુણોથી જે પ્રાપ્ત થાય છે એ પ્રકારની માનસિક સ્થિતિ પ્રાપ્ત કરવાની તત્પરતાને પણ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહી શકાય. મુખ્ય અર્થમાં અધ્યાત્મ જ્ઞાન નિત્યતા અર્થાત અધ્યાત્મ જ્ઞાનના સાધન શ્રવણ વગેરેમાં નિત્યતા. સાથે સાથે શ્રવણ પ્રાપ્ત થવા માટે અમુક માનસિક સ્થિતિ જોઈએ એ પ્રાપ્ત કરવા માટે અમાનિત્વ અદંભિત્વ વગેરે સદગુણોને કેળવવા એ પણ આવશ્યક છે. એમાં તત્પરતા એ પણ અધ્યાત્મ જ્ઞાન નિત્યતાનો એક અંગ કહેવાય. તત્વજ્ઞાનાર્થ દર્શનમ આ બધા મૂલ્યો પાલન કરવાનો ઉત્સાહ ત્યારે જન્મે. એ પાલન કરવા માટે આવશ્યક જે આંતરિક બળ છે એ પણ ત્યારે પ્રાપ્ત કરી શકીએ જ્યારે આ બધા મૂલ્યોનું મૂલ્ય હોય. આ મૂલ્યો જ્યારે મૂલ્યવાન બને ત્યારે આપણે એ મૂલ્યોનું પાલન કરી શકીએ. મૂલ્યો ક્યારે તો મૂલ્યવાન બને એ મૂલ્યોનું મૂલ્ય જ્યારે જાણીએ ત્યારે. તો આ બધા મૂલ્યોનું મૂલ્ય શું છે? તત્વજ્ઞાનાર્થ દર્શનમ તત્વજ્ઞાન તત અર્થાત બ્રહ્મ. તત્વ એટલે બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ. તત્વજ્ઞાન એટલે બ્રહ્મના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન. અર્થ આ બ્રહ્મના જ્ઞાનમાંથી અર્થ એટલે જે પ્રયોજન સિદ્ધ થાય છે એનું દર્શન. સતત મનને યાદ દેવડાવીએ કે આ બધા મૂલ્યોનું પાલન કરવાનો હેતુ છે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું તે. અને તત્વજ્ઞાનનું મહારાજનું શું મૂલ્ય છે? તત્વજ્ઞાનનું એટલા બધા મૂલ્ય છે કે એ મને આત્માનું બ્રહ્મનું યથાર્થ જ્ઞાન કરાવે છે અને એ રીતે મારે જીવનમાં સર્વ દુઃખમાંથી મુક્ત કરાવે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એકમેવાદ્વિતીયમ. બ્રહ્મનું યથાર્થ સ્વરૂપ કયું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે, અપરિચ્છિન્ન છે. દેશ કાળ વસ્તુ કોઈ પ્રકારની સર્વ મર્યાદાઓથી સીમાઓથી પર. એકમેવાદ્વિતીયમ એક અને અદ્વિતીય છે. નેહ નાનાસ્તિ કિંચન. વાસ્તવમાં જે દ્વૈતના આપણે દર્શન થાય કે અનુભવ થાય છે એ કે વાસ્તવિક નથી, એ સત્ય નથી. અર્થાત આપણે જ્યારે આ દ્વૈતનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પણ અદ્વૈત જ સત્ય છે. એવું કેમ? વાચારંભણમ વિકારો નામધેયમ. કારણ કે એને વિકાર કહેવામાં આવે છે, જેને સર્જન કહેવામાં આવે છે, જગત કહેવામાં આવે છે, દ્વૈત કહેવામાં આવે છે. વાચારંભણમ એની સત્તા તો માત્ર આપણી શબ્દથી વધારે નથી. જેને ઘડો કહેવામાં આવે છે ઘડાની સત્યતા કેટલી છે? માત્ર ઘડા શબ્દ જેટલી વધારે નથી. ખરેખર તો જેને ઘડો કહેવામાં આવે છે એની સત્યતા માટી જ છે. છતાં આપણે એને ઘડો કહીએ છીએ. ઘડો એ જે કહેવામાં આવ્યું એ ઘડા નામના પદાર્થની સત્યતા કેટલી? ઘડા શબ્દ જેટલી છે. વાચારંભણમ મૃત્તિકા તેવ સત્યમ. માટી જ ખરેખર સત્ય છે. તે રીતે ટૂંકમાં ઉપાદાન કારણ સત્ય છે અને કાર્ય મિથ્યા છે. તો તે રીતે આ જગત પણ કાર્ય છે એનું ઉપાદાન કારણ કયું? તો કે બ્રહ્મ. યતો વા ઇમાની ભૂતાની જાયંતે. જેમાંથી જગતનો જન્મ થાય છે, જેમાં એની સ્થિતિ છે, જેમાં લય થાય છે એ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. અર્થાત બ્રહ્મ એ મસાલો છે, દ્રવ્ય છે. પરમાત્મા એ દ્રવ્ય જેમાંથી આ જગત બનેલું છે. ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે. તો કેવી રીતે બ્રહ્મભાઈ જગતનું દ્રવ્ય કેમ બની શકે? ઉપાદાન કારણ તો એને કહેવાય જેમ કે માટી ક્યારે ઉપાદાન કારણ કહેવાય? માટીમાં કોઈ પ્રકારનું પરિવર્તન થાય તો જ ઘડાનું સર્જન થાય. અંતે રીતે આપ જેમ કહેતા હો કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે, તો શું મારે એમ માની લેવું કે બ્રહ્મમાં પરિવર્તન થયું અને બ્રહ્મ જગત બની ગયું? કારણ કે અમારો તો અનુભવ છે કે ઉપાદાન કારણમાં પરિવર્તન થાય તો કાર્યનું સર્જન થાય. આ માટી પોતે પરિવર્તન પામીને ઘડો બની જતી હોય તો જ માટીને ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. અને બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ હોય તો બ્રહ્મમાં શું આ પ્રકારનું પરિવર્તન થયું? એટલે કે માટી હવે પિંડ રહ્યું નથી, ઘડો બની ગયો, તેમ બ્રહ્મ રહ્યું નથી. એ સત્યમ જ્ઞાન અનંતમ રહ્યું નથી અને હવે એનું જગત બની ગયું. તો કેના બ્રહ્મ તો કૂટસ્થ છે, નિત્ય છે,
એમાં કોઈ પ્રકારનું પરિણામ કે વિકાર ન હોઈ શકે. તો બ્રહ્મ આવું કેવું વળી? એક બાજુ કહો છો ઉપાદાન કારણ છે, તો ઉપાદાન કારણ તો હંમેશા વિકાર વાળું જ હોય, તો જ કાર્ય બની શકે. તો લોટ છે એને પેલો લુવો છે, લુવામાં તો ફેર જ ના, રોટલી બને કેવી રીતે? લુવો મટી જાય તો જ રોટલી બને. રોટલી મટી જાય તો જ પછી આપણા શરીરની અંદર રસ બને. અને તેવી રીતે બ્રહ્મ મટી જાય તો જ જગત બની શકે? તો એવું નથી. બ્રહ્મ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર જગત બની ગયું છે. એનો અર્થ એ થયો કે આ બનવાનો કોઈ મુખ્ય અર્થમાં નથી, જાણે કે જગત બની ગયું છે. એટલે માટી તો ખરેખર ઘડો બની જાય છે, તો બ્રહ્મ કઈ ખરેખર જગત બનતું નથી, જગત રૂપે ભાસે છે. અર્થાત જેને જગત કહેવામાં આવે છે એ બ્રહ્મ પરનો અધ્યારોપ છે. હવે તો સિદ્ધ થાય. બ્રહ્મ તો જ્ઞાન જ સ્વરૂપ છે ને. જ્ઞાન તો હંમેશા જ્ઞાન તો કૂટસ્થ હોય, શુદ્ધ હોય, કૂટસ્થ હોય, એમાં કોઈ પરિણામ કે ફેરફાર ન થઈ શકે. અને છતાં એ જ્ઞાન જે જગતનું ઉપાદાન કારણ તો ત્યારે જ હોય જ્યારે જગત અધ્યારોપિત હોય. એ સિવાય ન હોઈ શકે. હું એકલો જ જ્યારે આ સમગ્ર સ્વપ્ન જગતનું ઉપાદાન કારણ એવું ત્યારે જ હોઈ શકે જ્યારે સ્વપ્ન એ અધ્યારોપિત હોય, કલ્પિત હોય, સત્ય ના હોય તો જ. એટલે જગત કેવું છે? અધ્યારોપિત છે, મિથ્યા છે. આ જ્ઞાનને તત્વજ્ઞાન કહેવામાં આવે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. તો જ જીવો બ્રહ્મ એવના પર, તો જ જીવ બ્રહ્મ હોઈ શકે. જગત અર્થાત જે નામ રૂપ છે, દ્વૈત છે, ભેદભાવ છે, મર્યાદાઓ છે, મિથ્યા હોય તો જ આત્મા પૂર્ણ હોઈ શકે ને. જે પ્રકારની મર્યાદાનો અનુભવ કરી રહ્યો છું એ સત્ય હોય તો હું ક્યારે પણ બ્રહ્મ હોઈ ના શકું. હું બ્રહ્મ અર્થાત પૂર્ણ ત્યારે જ હોઈ શકું જ્યારે જે મર્યાદાનો અનુભવ કરી રહ્યો છું એ મર્યાદાઓ વાસ્તવિક ન હોય, અનુભવ થઈ રહ્યો છે છતાં પણ એ સત્ય ના હોય. એનું નામ જ મિથ્યા, કે જેનો અનુભવ થઈ રહ્યો હોય પણ જે સત્ય ના હોય. આ બધી મર્યાદાઓ, બધો સંસાર, બધું દુઃખ મિથ્યા છે. બધું દ્વૈત, બધી મર્યાદાની લાગણી, પરિચ્છિન્નતાની લાગણી, અલ્પતાની લાગણી મિથ્યા છે. એ સિવાય બીજી કોઈ રીતે અલ્પતામાંથી મુક્ત થવાનો માર્ગ જ નથી. નાન્યઃ પંથા વિદ્યતે અયનાય તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ. તમેવ વિદિત્વા, એ આત્માને જ્ઞાની જ મૃત્યુમત્યેતિ, તો આ અલ્પતારૂપી મૃત્યુને આપણે પાર કરી શકીએ. ભાઈ ગમે તેના વલખા મારે મોટા થવાનો ગમે તેનો પ્રયત્ન કરીએ. પેલું દેડકાનું બચ્ચોની માં ગમે તેટલો પ્રયત્ન, તો ભેંસ જેટલી મોટી બની ના છે, ગમે તેટલું પેટ ફૂલાવે ને, તમારે ગમે તેટલું પેટ ફૂલાવે, શરીરને ગમે તેટલું બળવાન બનાવીએ, બુદ્ધિને ગમે તેટલી તેજસ્વી બનાવીએ, બધું મનને ગમે તેટલી શક્તિ ઉત્પન્ન કરે, ગમે તે કરીએ ઉપાધિના સ્તરે, તો એ ક્યારે પણ અલ્પતામાંથી મુક્ત થઈ જ ના શકાય. સ્વામી દયાનંદની ભાષામાં કહે તો પહેલા બિચારો માણસ ગરીબ અને દુઃખી હતો, ધનવાન અને દુઃખી છે. પહેલા નિર્બળ દુઃખી હતો, હવે બળવાન દુઃખી છે. આ ઉપાધિના સ્તરે બધા ફેરફારો થઈ શકે, પણ પેલું જે દુઃખ ચાલી રહ્યું છે એ દુઃખ કેમ ચાલે છે? હું મર્યાદિત છું, અસહાય છું. માણસ શક્તિ છે ને માટે મેળવે? અસહાયતામાંથી મુક્ત થવા માટે. અત્યારે હું લાચાર છું, હું કંઈ કરી શકતો નથી. બળવાન બનો અને તેથી મારી જાતે હું સ્થાપિત કરી શકું, બીજાનું નિયંત્રણ કરી શકું, એવી બી શક્તિઓ મેળવું કે બીજાના મનમાં શું ચાલે છે બધું જાણી લેવું, એમ કે મારી સત્તા સ્થાપિત કરવું. આ બધું છે ને માટે જેથી અસહાયતામાંથી મુક્ત થવું. પણ જોઈએ છે કે અસહાય તોય મુક્ત થવાતું નથી. બીજા પ્રકારની અસહાયતા એનું સ્વરૂપ જ બદલાયા કરતી હોય છે. પહેલા મારી પાસે ધન નહોતું, મારે ધન ન હોવાને કારણે અસહાય છું. ધન આવ્યા પછી બીજા પ્રકારની અસહાયતા આવે. વધારે ધનવાન છે એના જેવા કેમ બનવું? આ મારી પાસે ધન આવ્યું, પેલો એના ઉપર લાલચ રાખે છે, એનાથી કેમ બચવું? કઈ ને કઈ રીતે. એટલે ટૂંકમાં આ શોક કે અસહાયતા એ માત્ર એનું સ્વરૂપ જ બદલ્યા કરે છે, જતી નથી અને જાય જ નહીં, કોઈ પ્રયત્ન છે ના જાય. એટલે કે નાન્યઃ પંથા વિદ્યતે અયનાય તમેવ વિદિત્વા તમ વિદિત્વા એવ મૃત્યુમત્યેતિ. એના જ્ઞાનથી અર્થાત આત્મા એ અલ્પ છે જ નહીં. અલ્પતા મિથ્યા છે, એ જ્ઞાનથી જ અલ્પતા દૂર થાય. બાકી અલ્પતાને હડસેલવા માંગે તો દૂર ના થાય. બોલો રજ્જુ સર્વ મિથ્યા છે, જ્ઞાનથી જ સર્પ જાય. ભાઈ ગમે તેના મંત્રનું ઉચ્ચારણ કર્યા જ કરીને કુદાકુદ કરે તો પણ એ જાય જ નહીં. હોય તો જાય ને. પ્રપંચો વિનિવર્તે, પ્રપંચ જતો ને પણ પ્રપંચો यदि સત્યમ, જે સત્ય હોત તો નિવર્તેત ન સંશય. પ્રપંચો यदि વિદ્યેત નિવર્તેત ન સંશય. હોત તો જતો રહ્યો હોત. સાપ હોત તો આપણે એને કાઢી મૂક્યો હોત. પછી સાપ નથી એને કેમ કાઢવો?
એ જ જ્ઞાન છે કે નથી. આમ જ્ઞાનનું મહત્વ સ્થાપિત થવું જોઈએ જીવનમાં. જ્ઞાન સિવાય વસ્તુ જોઈએ. આપણે નથી કહેતા કે બીજો પ્રયત્ન ના જોઈએ, સંસાર નથી જોઈતો, એમ નથી. આપણે ધન સંપત્તિ બધું જોઈએ, શરીરની દરકાર કરવા માટે ના જોઈએ એમ નથી. એ બધી વસ્તુઓનો જેનો ઉપયોગ છે, પણ એનો ઉપયોગ જાણવો જોઈએ કે શું કરી શકે. આપણને મકાન પણ જોઈએ, બધું જોઈએ, પણ એ આપણા જીવનમાં શું કરી શકે એ જાણવું જોઈએ. પણ એ જે ના કરે એવી અપેક્ષા એની પાસે ના રાખવી જોઈએ. એ બધામાં દુઃખ દૂર કરે એવી અપેક્ષા એની પાસે રાખીએ તો અપેક્ષા પૂરી ના કરે, કારણ કે એ વસ્તુ માટે એમને નિર્માણ કર્યા જ નથી. ઈશ્વરે જગતમાં પદાર્થો નિર્માણ કર્યા છે કોઈનો કોઈ ઉપયોગ સિદ્ધ કરવા માટે. એ માટે બધાનો આદર છે, દરેક વસ્તુનો આદર છે. અને એમની જે આવશ્યકતા હોય એ પ્રકારે આપણો ઉપયોગ કરવામાં ભગવાન કોઈ એટલા માટે બનાવ્યા છે. પણ આપણે રેતીમાંથી તેલ કાઢવાની અપેક્ષા રાખીએ તો કોઈ દિવસ જેમ ના નીકળે. તેમ આ બધા પદાર્થોમાંથી દુઃખમાંથી મુક્ત થવાની અપેક્ષા એ ન થાય. એ તો માત્ર દુઃખનું કારણ છે, દૂર કરવાથી થાય. દુઃખનું કારણ અજ્ઞાન છે, કોઈ પ્રકારનો અભાવ નથી. વસ્તુના અભાવના કારણે દુઃખી જેવું નથી. કશું નથી માટે દુઃખી જેવું નથી. તો અભાવ દૂર કરે દુઃખ દૂર થાય. એટલે કારણ જાણવું જોઈએ, નિદાન. એ જીવનમાં શોકનું દુઃખનું કારણ શું છે? કશી વસ્તુનો અભાવ એનું કારણ છે. મારી પાસે કંઈ નથી માટે હું દુઃખી છું, મારી પાસે કશું છે માટે દુઃખી છું. તો કે ના, એવું માનું છે પણ એવું નથી. દુઃખનું કારણ તો માત્ર અજ્ઞાન જ છે. એ દૂર થાય તો જ દુઃખ થાય. નાન્ય પંથા વિદ્યતે અયનાય. જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે બીજો કોઈ માર્ગ નથી. આમ જ્ઞાનનું મૂલ્ય જીવનમાં જન્મે તો જ પછી આ મૂલ્યોનું મૂલ્ય જન્મે, એ સિવાય ન જન્મે. બીજી આપણે કહીએ કે ભાઈ મૂલ્યો, બીજી તો મૂલ્યોનું મૂલ્ય જન્મે માનસિક શાંતિ માટે પણ જન્મે, શંકા નથી. પરંતુ માનસિક શાંતિનું મુખ્ય મૂલ્ય તો માનસિક શાંતિ જ્ઞાનનું સાધન છે એટલા માટે છે. તો જ આપણા જ્ઞાન થાય જ્યારે આપણું મન એ પ્રકારની શાંતિનો અનુભવ કરતું હોય, અર્થાત આપણું અંતઃકરણ બધા સંઘર્ષોમાંથી મુક્ત થયું હોય, અનેક પ્રકારની ઈચ્છાઓમાંથી અભિલાષાઓથી મુક્ત થયું હોય. બે વસ્તુ આપણા મનને વિક્ષિપ્ત કરે. એક તો આ ઈચ્છાઓ જાત જાતની, આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું જોઈએ, આ ભોગવવો છે, પેલું ભોગવવો છે, આ નથી, પેલું નથી. આ મને સતત કઈ ને કઈ રીતે પ્રવૃત્ત રાખે. અને બીજી વસ્તુ કઈ પ્રવૃત્ત રાખે? મનને વિક્ષિપ્ત કરે અંદરનો સંઘર્ષ. ફલાણું મારાથી કેમ થયું? કિમ હમ સાધના કરવાનું, કિમ હમ પાપમ કરવાનું. અરે રે મેં પેલું કેમ ન કર્યું, અરે પેલું મેં કેમ કર્યું. આત્મતિરસ્કાર. એટલે એક તો ઈચ્છાઓ જે નથી એ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ, અને બીજું પોતાના વિષયનો એક અસંતોષ, આંતરિક સંઘર્ષ. આ બધી વસ્તુઓ મનને સતત વિક્ષિપ્ત કરતી હોય છે. તો મૂલ્યોનું એટલે પણ મૂલ્ય છે કે પેલું જે આંતરિક સંતોષ છે, અસંતોષ છે, એમાંથી મુક્ત થાય. મૂલ્યોના પાલનથી આત્મસ્વીકાર જન્મે. મૂલ્યોના પાલનથી આપણું મન સંઘર્ષથી મુક્ત બને. એમ કે આપણું મન સ્વસ્થ બને, સંઘર્ષથી મુક્ત બને, પ્રસન્ન બને. અને એ રીતે પણ આપણે આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત કરીએ. એ મૂલ્યોનો સીધો લાભ છે, પ્રત્યક્ષ લાભ મૂલ્યોનો. અને એનો પરોક્ષ લાભ આ મૂલ્યો આત્મજ્ઞાનનું સાધન છે. એટલે ભગવાને 20મા મૂલ્યમાં મૂલ્યનું મૂલ્ય કહ્યું. તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનથી જે પ્રયોજન સિદ્ધ થાય, મોક્ષ તરતિ શોકમ આત્મવિત. આત્મવિત શોકમ તરતી. આત્માનું જ્ઞાન છે એ જ શોકને તરી જાય. આત્મવિત એવ શોકમ તરતી. આત્મવિત હોય એ જ શોકને તરી જાય. અર્થાત શોકને તરવા માટે આત્માનું જ્ઞાન એ જ માત્ર સાધન છે. અને કોને શોકમાંથી નથી તરવું? સોહમ ભગવત શોચામી તન્માન ભગવાન શોકસ્ય પારમ તારયતુ. ભગવાન આવો મહાન હું છું, છતાંય પણ હું શોકગ્રસ્ત છું. ભગવાન મને શોકમાંથી મુક્ત કરે. એટલે આ જ એક નિત્ય, આમ તો આપણને વારંવાર મુક્તિ મળતી હોય છે. જ્યારે જ્યારે કશી વસ્તુ આપણી ધારી બને ત્યારે ક્ષણભર મુક્તિ મળી જાય, પણ એ મુક્તિ અનિત્ય છે. આપણે નિત્ય મુક્તિ જોઈએ, અને તે જ જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. તદ્યથા કર્મચિતો લોક ક્ષીયતે એવમેવ અમુત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. હજી માણસના મનમાં ઘણી કલ્પનાઓ હોય છે કે કંઈક પેલું થઈ જશે તો મળી જાય. સ્વામી આ જ્ઞાન બરોબર છે, પણ મને પેલું મળી જાય ને બસ પછી કંઈ વાંધો નહીં, બધું બરોબર થઈ જશે.
એનું નામ સ્વર્ગ. સ્વર્ગ એટલે આ જગતની અંદર પણ જે કઈ કલ્પનાઓ છે ને કે આટલું આટલું થઈ જાય એનું નામ જ સ્વર્ગ. બસ આટલું આટલું થઈ જાય પણ એ કહે છે તદ્યથાય હે કર્મચિતો લોક ક્ષીયતે. જેવી રીતે આ જગતની અંદર કર્મથી પ્રાપ્ત કરેલી બધી વસ્તુઓ છેવટે ક્ષીણ થઈ જાય છે એવું એવા માત્ર પુણ્યચિતો લોક ક્ષીયતે. અને તે જ રીતે સ્વર્ગનું પણ સુખ પ્રાપ્ત કરીએ પુણ્યથી પ્રાપ્ત કરેલું એનો પણ ક્ષય થવાનો છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ. ભગવાન બુદ્ધ કે બધું જ ક્ષણિક છે, બધું જ દુઃખ છે. અને માટે એમાંથી જો આપણે નિત્ય સુખની અપેક્ષા રાખતા હોઈએ એક દિવસ બની ના શકે. તો આપણને શું છે? અજ્ઞાન નસ પુનરાવર્તતે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે મેળવીને પછી પાછા ફરવાનું ન હોય. યલ લાભાન ના પરો લાભ. જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ બીજો લાભ એનાથી સર્જાતો નથી. અભિજાતનું જે નિત્ય મુક્તિ છે એ આપણે જોઈએ અને તે આ જ્ઞાનથી પ્રાપ્ત થાય. અર્થાત આ જ્ઞાનથી સર્વ શોકથી મુક્ત થવાય અને સર્વ આનંદની પ્રાપ્તિ કરે. એવું હોવાને કારણે આ જ્ઞાન એ જ જીવનનું સૌથી વધુ મૂલ્યવાન વસ્તુ છે. આ મૂલ્યો એ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાના હોવાને કારણે મૂલ્યવાન છે. સૌથી મૂલ્યવાન તો આત્મા જ છે, મુક્તિ છે, સુખ છે. એ સુખ મૂલ્યવાન છે તે સુખનું સાધન જ્ઞાન મૂલ્યવાન બને અને જ્ઞાન મૂલ્યવાન છે તે જ્ઞાનનું સાધન મૂલ્યવાન બને. આ રીતે મૂલ્યનું ચિંતન કરવું જોઈએ. તો જ આ મૂલ્યનું પાલન કરવા માટે જે આંતરિક બળ જોઈએ એ આપણે પ્રાપ્ત કરી શકીએ. નહીં તો ના થાય. નહીં તો જરાક વિજ્ઞાન છોડી દે, જરાક કઈ છૂટી જાય. બીજા બધા આકર્ષણ એટલા બધા પ્રબળ છે કે આમાંથી આપણને હટાવી નાખે, હચમચાવી નાખે, હલાવી નાખે. એમાં તો જ દ્રઢ રહી શકે જ્યારે બીજા બધા પ્રલોભન વશ ન થઈએ. અને એવું ત્યારે જ થાય જ્યારે આ મૂલ્યનું દ્રઢ મૂલ્ય આપણા મનમાં સ્થાપિત થયું હોય. એટલે ટૂંકમાં ભગવાન જે તત્વજ્ઞાનાર્થ દર્શનમ, તત્વજ્ઞાનથી જે પ્રયોજન સિદ્ધ થાય છે એનું સતત દર્શન કરવું જોઈએ. મને સતત તત્વજ્ઞાનથી સિદ્ધતા પ્રયોજનની યાદ દેવડાવવી જોઈએ. તો તત્વજ્ઞાનનું મૂલ્ય જન્મે કે તત્વજ્ઞાનનું પ્રયોજન છે મોક્ષ. એટલે જીવનની કૃતકૃત્યતા, સાર્થકતા. અને તો જ્ઞાનનું મૂલ્ય, એમાંથી મૂલ્યનું મૂલ્ય. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ તત્વજ્ઞાનાર્થ દર્શનમ. બીજી પંક્તિમાં એત જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદ અતઃ અન્યથા. ભાષ્યમાં સમજાવે છે. હા, ક્યાં છે? 321 પાના પર ત્રીજા પેરેગ્રાફમાં એત જ્ઞાનમિતિ પ્રોક્તમ ભાષ્યમાં સમજાવે છે. एतत् अमानित्वादे तत्वज्ञानार्थ दर्शनान्तम् उक्तं ज्ञानमिति प्रोक्तं ज्ञानार्थत्वात् अज्ञानं यत् अतः अस्मात् यथोक्तात् अन्यथा विपर्ययेण मानित्वं दम्भित्वं हिंसा अक्षान्तिः अनार्जवम् इत्यादि अज्ञानं विज्ञेयं परिहरणाय संसार प्रवृत्ति कारणत्वात् इति. ભગવાન હવે આ ઉપદેશનો ઉપસંહાર કરે છે. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. એટલે કે આ એટલે કે ગુણોનો સમુદાય અમાનિત્વાથી માંડીને તત્વજ્ઞાનાર્થ દર્શનમ, આ 20 ગુણોનો જે સમુદાય, સદગુણોનો સમુદાય કયો એને જ્ઞાનમ પ્રોક્તમ. ભગવાન કહે છે કે એને જ્ઞાન કહેવામાં આવે છે. ક્યાં કહેવામાં આવ્યું છે? તો કે મહાપુરુષો વડે. એટલે જ્ઞાન પ્રોક્તમ. અને શાસ્ત્રોમાં, ઇતિહાસ, પુરાણ બધામાં આને જ જ્ઞાન કહેવામાં આવે છે. કેમ જ્ઞાન કહેવામાં આવે છે? જ્ઞાનાર્થત્વાત. કારણ કે અમાનિત્વ વગેરે જ્ઞાનના દ્વાર હોવાના કારણે, જ્ઞાનના સાધનો હોવાના કારણે એમને ગૌણ અર્થમાં જ્ઞાન કહેવામાં આવે છે.
મુખ્ય અર્થમાં તો આત્માનું જ્ઞાન જ જ્ઞાન છે, એ શંકરાચાર્ય ભાઈ સંભાવના છે. ગૌણ અર્થમાં આ મૂલ્યોને પણ જ્ઞાન કહેવામાં આવે છે. એટલે એટલું સમજી લેવું જોઈએ આપણે કે આમાં ખરેખર મૂલ્યોનું પાલન એટલે જ્ઞાન જ છે. મૂલ્યોનું પાલન એટલે કશું કરવું એવું છે નહીં. કંઈક કરવું માટે હું અમાનિત્વ એટલે કશું કરવું, અદંભિત્વ કે અહિંસા કે શાંતિ કે આર જેવા જે મૂલ્યો કહે ને, અમુક પ્રકારના વર્તનને મૂલ્ય કહેવામાં આવે છે એવું નથી. મારે કેમ વર્તવું હોય મને કહો, એ ના કહેવાય. કેમ વર્તવું હોય આપણે નક્કી કરવું પડે. એટલે કે હું કયા પ્રકારનું વર્તન કરું તો અહિંસક છું કે ક્ષમાવાન છું કે અમાની છું, કયા પ્રકારનું વર્તન કરું આ પ્રકાર કહેવાય, એ નક્કી ના થઈ શકે. એટલે કે અમાનિત્વમ અદંભિત્વમ કોને અમાનિત્વ કહેવાય, કયા વર્તન અમાનિત્વ કહેવાય, કયા વર્તન અદંભિત્વ કહેવાય, એ હંમેશા દેશ કાળ અને સંજોગોથી નક્કી થાય. એટલે કે આ બધા મૂલ્યો જે છે એને યુનિવર્સલ વેલ્યુઝ અથવા વૈશ્વિક મૂલ્યો કહેવામાં આવે છે. સ્વામી દયાનંદ મહારાજ આ પ્રશ્નની વારંવાર ચર્ચા કરતા હોય છે, કારણ કે મૂલ્યો માટે સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તમાન હોય છે કે આ મૂલ્યો તો બધા સાપેક્ષ છે, રિલેટિવ છે. સ્વામીજી બધું સત્ય મારે માટે સત્ય હોય, તમારું સત્ય ના હોય, મને જે ગમતું હોય તમને ના ગમતું હોય. આમ એક સંજોગોમાં હિંસા કહેવાય, બીજા સંજોગોમાં હિંસા ન પણ કહેવાય. એટલે આ બધા મૂલ્યોમાં કઈ વૈશ્વિક મૂલ્યો નથી. આ બધા કહેવાય છે આ તો વ્યક્તિગત મૂલ્યો છે. એટલે ઘણી વાર ચર્ચા થતી હોય છે કે આ મૂલ્યો ખરેખર બધા માટે છે કે કોઈ વ્યક્તિ માટે છે. તો કઈને આ બધા મૂલ્યો કહેવાય છે સર્વસાધારણ છે, વૈશ્વિક મૂલ્યો છે. એની આપણે ચર્ચા ઘણી વાર કરી છે. અહિંસા એ પ્રત્યેકને પ્રિય છે. કોઈ પણ એવું નથી જેને હિંસા પ્રિય હોય, કોઈ પણ એવું નથી જે પોતાની ઈજા થાય ઈચ્છતો હોય. એટલે સ્વામી દયાનંદ મહારાજ કહે કે આ મૂલ્યોનો નિર્ણય કેવો થઈ શકે, આપણે બીજાઓ પાસેથી કેવા પ્રકારના વર્તનની અપેક્ષા રાખીએ છીએ એ પરથી નક્કી થાય કે કઈ મારું મૂલ્ય કયું છે. આમ અમાનિત્વ મારું મૂલ્ય છે. માનિત્વનો ભાવ એટલે કે નમ્રતા, એ નમ્રતા એક મૂલ્ય છે. માનિત્વનો ભાવ, માન માંગવું, લોકો મને મારું સન્માન કરે એ પ્રકારની અપેક્ષા રાખવી, અને માનિત્વ કહેવાય. કારણ કે હું મારા વિશે મોટા વધારે પડતો વહેમ ધરાવતો હોઉં અને લોકો પણ એ વહેમનું સમર્થન કરે. માનિત્વ એટલે શું કે હું તો મારા માટે વહેમ ધરાવું છું, આત્મશ્લાઘા, અને જોડે જોડે બીજા લોકોએ પણ હું મારા વિશે જે ધારું છું એ પ્રકારે મને માન આપવું જોઈએ. એ સ્વાભાવિક છે. બધામાં કોઈ આમાંથી કોઈ મુક્ત નથી. ભગવાન જે કહે છે બધાને એ ઓછા વત્તા પ્રમાણમાં દરેકના બધા મૂલ્યોને કેળવવાની જરૂર છે જ. દરેકમાં માનિત્વ રહેલું છે, દંભિત્વ રહેલું છે. એટલે આ મૂલ્યોના પાલન માટે પહેલાં તો એ બધાને ઓળખવાની જરૂર છે કે આપણામાં આ બધું છે. આને એટલે અમુક પ્રકારની વૃત્તિ જ્યારે મનમાં ઉત્પન્ન થાય ત્યારે આપણે ઓળખીએ કે આને માનિત્વ કહેવાય, આને દંભિત્વ કહેવાય, આને હિંસા કહેવાય, આને અસહિષ્ણુતા કહેવાય, આને કુટિલતા કહેવાય. એ જ આપણે જાણતા નથી. ઘણી વાર આપણે કોનો નિર્દોષ જ છું, કારણ કે મારામાં આ પ્રકારના દુર્ગુણો છે એ મને ખબર પણ નથી હોતી. મારા મનમાં જે વૃત્તિ ઉઠતી હોય એ વૃત્તિઓ માનિત્વ દંભિત્વ કહેવાય કે આને રાગ દ્વેષ, એ પણ આપણને નથી ખબર આવતી. એટલે પહેલું પગથિયું તો એ છે કે આપણા મનની વૃત્તિઓનું આપણે નિરીક્ષણ કરીને આપણે જાણીએ કે જો ભાઈ આને માનિત્વ કહેવાય, મારામાં માનની અપેક્ષા હતી. શું એ ખબર કેવી રીતે પડે કે મારામાં માનિત્વ છે, હું ઘમંડી છું કે અથવા તો હું માન માંગુ છું, કેમ કહેવાય? તો જ્યારે જ્યારે માન ઘવાય ત્યારે સમજો કે માન માંગ્યું હશે. કંઈ પણ જ્યારે જ્યારે આપણી લાગણી ઘવાય કે સ્વામીજી એણે મને આમ ના કર્યું, એવું થયું, એનો અર્થ કંઈ અપેક્ષા રાખી, માનની અપેક્ષા રાખી. આમ કદાચ ઘણી વાર આપણને ખબર ના પણ હોય કે મારા માનિત્વ છે, તો એના કાર્ય પરથી ખબર પડે. ટૂંકમાં એ માનિત્વ રાખ્યાને કારણે શું એનું પરિણામ આવે છે કે મારી લાગણી કેવી ઘવાય છે. દંભિત્વ છે મને કેમ ખબર પડે? જ્યારે જ્યારે મનમાં સંઘર્ષ થાય ત્યારે સમજવું કે પેલું બરોબર ના કર્યું, આ ખોટું કર્યું, સમજવું કે આ દંભ કર્યો. હિંસા ક્યારે કહેવાય? તો જે પ્રકારના વર્તનની બીજા બધા અપેક્ષા રાખતો નથી એવું વર્તન જ્યારે કરું સમજવું કે આ હિંસા થઈ. અસહિષ્ણુતા ક્યારે કહેવાય? કોઈના દોષને હું સ્વીકારી ન શકું, દોષને સહન ન કરી શકું, ક્ષમા ના આપી શકું, અસહિષ્ણુતા. આર્જવમનો સરળતાનો ભાવ ક્યારે કહેવાય? તો કે મનમાં કંઈક વિચારતો અને બહારથી બોલું કંઈક ને વળી કરો કંઈક, સમજવું કે આર્જવમનો ભાવ. આ બધા પ્રકારની આમાં કોઈ શરમાવા જેવું છે જ નહીં. એમાં એકેય માણસ આમાંથી અપવાદ નથી આવતો.
એટલે આવું આપણામાં હોય તો એને માટે આપણી જાતનો તિરસ્કાર કરવાની જરૂર નથી. સાચી વાત તો એ છે, જ્યાં સુધી આ ખબર ન હોય ત્યાં સુધી આપણને બધું બરોબર છે. જેમ જેમ આ ખબર પડે ત્યારે ત્યારે પછી આપણા મનનું નિરીક્ષણ કરી ત્યારે ખબર કે આવું આટલું બધું છે, મારામાં આવું છે. એટલે આ પ્રકારે જ્યારે આવા આપણા આંતરિક ઉણપો કે દોષથી આપણે સભાન બનીએ ત્યારે બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય, અને તે છે પોતાની જાતનો તિરસ્કાર. અરે મને બહુ હિણપત લાગે, બહુ શરમ લાગે મારા વિશે જ, એટલું જ નહીં મારી જાતનો તિરસ્કાર પણ થાય. એટલે ભગવાન કહે છે કે નાત્માનમ અવસાદે ઉદ્ધરેદ આત્મનાત્માનમ. પોતાની જાતનો તિરસ્કાર ના કરવો જોઈએ, પોતાની જાતને હીન હલકી ના પાડવી જોઈએ, પોતાની જાતે હલકી ના પાડવી જોઈએ. થાય શું કે હું મારી જાતને હલકી પાડ કરું છું ને બીજાઓ મને માન આપે એવું પછી ઈચ્છા રાખું છું. એટલે પોતાની જાતને હલકી ના પાડવી જોઈએ. ટૂંકમાં આ પ્રકારની મર્યાદાઓ મારામાં છે કે સ્વીકારવામાં અભિમાન આડે આવતો હોય છે કે મારામાં એવું ના હોય, હું તો બરોબર છું, મને કંઈ તકલીફ નથી. એટલે એવું પણ નથી કહેતા કે જન્મ જાહેર કરીએ કે જો મારા માની જાહેર એટલે દુનિયાને જાહેર કરવાની જરૂર નથી, પણ અંદરથી આપણે જાણતા હોઈએ કે આ વસ્તુ છે અને એમને દૂર કરવાની આવશ્યકતા છે. તો આપણામાં આ પ્રકારના દુર્ગુણો કે દોષ દેખાય એને કારણે આપણે આપણી જાતનો તિરસ્કાર કરીએ કે આપણો અસ્વીકાર કરીએ પણ બરોબર નથી. આપણે આપણી જાતનું પણ સન્માન કરવું જોઈએ. વધારે પડતી આત્મશ્લાઘા ના હોવી જોઈએ, પણ આત્મગૌરવ આત્મસન્માન થવું જોઈએ. જેવો છું એવું સન્માન. મારા ગુણ દોષ બંને સહિત, દરેકમાં ગુણ પણ છે દોષ પણ છે. હું જેવો છું તેવા મારી જાતનું સન્માન થવું જોઈએ. અને એટલા માટે કે પોતાની જાતનો તિરસ્કાર ન થવો જોઈએ. એવું હશે તો જ આપણે આપણી જાતથી એક અંતર ઉત્પન્ન કરી શકશું. આ મૂલ્યોનું પાલન કરવા માટે પોતાની જાતથી એક અંતર ઉત્પન્ન કરવાની જરૂર છે. પોતાની જાતથી અંતર ઉત્પન્ન કરવું એટલે કે મનમાં જે વૃત્તિઓ ઉઠતી હોય એનાથી અંતર ઉત્પન્ન કરવું. મને શરમ ને સંકોચ ત્યારે આવે જ્યારે વૃત્તિમાં સાથે હું એક થઈ જાઉં. ધારો કે મનમાં માનિત્વની વૃત્તિ જન્મે અને એને હું મારી વૃત્તિ માનું કે હું માનું તો મને સંકોચ જન્મે ને. હું ધારો કે એમ કહું આ તો મનનો સ્વભાવ છે, એવું કહેવામાં કંઈ ખોટું નથી. માનિત્વ કોનો સ્વભાવ છે? મનનો સ્વભાવ છે. દંભિત્વ કોનો સ્વભાવ છે? મનનો સ્વભાવ છે. પણ મનનો સ્વભાવ એમ કહીને પછી અટકી નહીં પડવાનો, એ મનને બદલવાનો પ્રયત્ન પણ કરવાનો. નહીં તો પાછા વેદાંત લોકો બીજી કક્ષાથી પહોંચ્યા તો સબ મિથ્યા હે, ભલે ને રહ્યું તો કે ના એ બરાબર નથી, મિથ્યા છે માટે આ પ્રકારના દોષો ચલાવેલા એ પણ યોગ્ય નથી. કારણ કે મિથ્યાત્વનું મિથ્યાત્વ તો જ્ઞાન થાય જ્યારે આ મિથ્યાત્વ જતું રહે. મિથ્યાની આ તો મિથ્યાનું મિથ્યા છે. સ્વામીજીની ભાષામાં કહે તો મિથ્યાનું મિથ્યા છે. જગત તો મિથ્યા છે, અહંકાર મિથ્યા છે, એમાં માનિત્વ મિથ્યાનું મિથ્યા થઈ જાય છે. એટલે મિથ્યાના આ બધા સ્તર દૂર કરીએ તો મૂળ મિથ્યાથી આપણે તો મૂળ મિથ્યાનું જ્ઞાન થાય. એટલે ટૂંકમાં આ બધા દોષો મનમાંથી દૂર કરવાની જરૂર તો છે જ, મનને શુદ્ધ કરવાની આવશ્યકતા તો છે જ, એમાં શંકા નથી. અને એવું ત્યારે થાય જ્યારે મારા મનથી હું એક અંતર ઉત્પન્ન કરું. કેવું અંતર? બૌદ્ધિક અંતર ઉત્પન્ન કરવું કે આ બધી વૃત્તિઓ મનમાં છે, હું મન નથી. એટલું ખરું કે મને મારું સાધન છે, એ સાધન દ્વારા જ વ્યવહાર કરવાનો હોવાને કારણે જેવું સાધન હોય એવું જ વ્યવહાર થાય. માટે સાધન શુદ્ધિની આવશ્યકતા છે, પણ છતાં એ સાધન છે એ હું નથી. એટલે કે માનિત્વ એ મનનો સ્વભાવ છે અને એને કારણે મારી જાતનો મારે તિરસ્કાર કરવાની જરૂર નથી. અંતેથી તો મારી કેવી જાતનો મન પ્રત્યે મારું એક તટસ્થ કે નિષ્પક્ષ કે સ્વસ્થ એવું કે ઉદાસીન એક વર્તન એક મારી સાથે સંબંધ હશે, અને તો જ પછી આ વૃત્તિઓને સમજીને એને દૂર કરવાનો પ્રયત્ન થશે. એટલે ભગવાન કહે છે કે આ બધું જ્ઞાન છે, અર્થાત માનિત્વ એ જ્ઞાન છે, એ વર્તન નથી. કોઈ વર્તનને માનિત્વ કહેવામાં આવતું નથી, વર્તનની પાસે સમજને અમાનિત્વ કહેવામાં આવે. કોઈ વર્તનને હિંસા ના કહેવાય. એક છરો લઈને કાપો મૂકીને લોહી લોહાણ કર્યો એને હિંસા કહેવાય કે અહિંસા કહેવાય? એની પાસે કયા પ્રકારની સમજ છે. કોઈ માણસ કોઈનું ખૂન કરવા માટે ચાકુ લગાવે, હિંસા છે. કોઈ વળી ડોક્ટર હોય, સર્જન હોય, એ ચાકુ લગાવે તો પેલા કરતા વધારે ખૂન ધારો કે લોહી જતો હોય તોય પણ એ હિંસા નથી. તો કોઈ વર્તનને આ મૂલ્યો એ કોઈ વર્તન નથી. લોકો હંમેશા પૂછે કરવું શું? કોઈ વેદાંતની લોકોનો ઉત્તર આપી શકતા શું કરવાનું શું? ભાઈ સમજવાનો પ્રશ્ન છે. આપણું વર્તન હંમેશા સમજ પર આધારિત હોય છે. વેદાંત શાસ્ત્ર સમજમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે
અને પછી એની આપોઆપ જ વર્તનમાં પરિવર્તન આવે છે. કારણ કે આપણું બધું જ વર્તન વ્યવહાર હંમેશા સમજમાંથી જન્મતો હોય છે. જીવન વિશેની સમજ, મારા વિશેની સમજ, જગત વિશેની સમજ, ઈશ્વર વિશેની સમજ, આ સમજમાંથી બધા પ્રકારનો વ્યવહાર જન્મતો હોય છે કે નહીં? એટલે વ્યવહાર બદલવા કરતા સમજને બદલવાનો પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે વ્યવહાર બદલાવાનો છે. ભગવાન ત્યાં સુધી કહે છે અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ. ભગવાન કહે છે કે અપિચેત સુદુરાચાર, બધા દુરાચારીઓની અંદર પણ ચેમ્પિયન દુરાચારી હોય, સુદુરાચાર. ટૂંકમાં માણસ દુરાચાર કરે છે એની પાછળ પણ એની કોઈક સમજ જ હોય છે. જીવન વિશેની કોઈક સમજને કારણે એનો આચાર જન્મતો હોય છે. જીવન વિશેની વિકૃત સમજને કારણે એનો વિકૃત આચાર જન્મ્યો હોય છે. સમ્યક વ્યવસ્થિત હોય છે. કોઈ કારણસર જો એનામાં સાચી સમજ જન્મે, પેલો વાલીઓ લૂંટારો બધા લૂંટે ને બધાને ખૂન કરે બધું કરે કે એને એમ કે આ જ જીવન જીવાય ને, બીજી કઈ જીવન જીવાય. એની સમજમાં જયારે પરિવર્તન થયું કે નહીં નહીં, જીવન જીવવાની આ કોઈ રીત નથી, તો ભગવાન કહે છે કે હવે સાધુ રેવ સમંતવ્ય. હવે દુરાચારી નથી, હવે કેવો છે? સાધુ છે. તો સાધુતા નક્કી કેવી થાય? વર્તનમાંથી નહીં, પરંતુ એની સમજમાંથી. સમ્યક વ્યવસ્થિત હોય, એનામાં વ્યવસાય કેવો છે, નિશ્ચય કેવો છે. નિશ્ચય બદલાઈ જાય, વર્તન બદલાઈ જાય. સમ્યક ક્ષિપ્રમ ભવે ધર્માત્મા. ભગવાન કહે છે કે ક્ષિપ્રમ, ટૂંક સમયમાં ધર્માત્મા બની જવાનો. એટલે આચરણમાં પરિવર્તન લાવવા માટે આપણી સમજમાં પરિવર્તનની આવશ્યકતા છે. એટલા મૂલ્યોને જ્ઞાન કરવું. ખરેખર આ મૂલ્યો એ સમજના રૂપમાં છે, વર્તનના રૂપમાં નથી. એટલા જ માટે કોઈ પણ મૂલ્યનું કયા સંજોગોમાં કેમ પાલન કરવું એ દરેક વ્યક્તિએ પોતે નિશ્ચય કરવાનો હોય છે. કયા સંજોગોમાં, કયા સ્થળે, કયા કાળે અહિંસા કોને કહેવાય? કદાચ એકાદ તમાચો મારવો પડે કે એકાદ કંઈક મારવું પડે તો અહિંસા કહેવાય. ધારો કે આવીને આપણા કુટુંબીજનો પર કોઈ આક્રમણ કરતું હોય તો પછી એનો સામનો કરવો પડે કે એને ઈજા પહોંચાડવી પડે, એને કદાચ અહિંસા કહેવાય? હિંસાનો અર્થ કે બસ બેસી જ રહેવું અને બધું સહન કરી લેવું, એને હિંસા કહેવાય એવું નિયમ નથી. અથવા તો કયા સ્તર પર મારી, એટલે ટૂંકમાં મારી ઉન્નતિ કેટલી થઈ છે એ પર આધાર રાખે છે. એક વસ્તુ તો વારંવાર આપણે કહેલી જ છે ભૂતકાળમાં કે આ બધા મૂલ્યોનું પાલન કરતી વખતે હંમેશા મર્યાદાઓ બાંધવાની જરૂર છે. કારણ કે એમ કહેવાય કે ક્ષમા એટલે માફ કરવું, સહન કરવું, બધાની મર્યાદા છે. દરેક જુદી મર્યાદા. કોઈક બહુ જ સહન કરી શકે, ત્યાંથી કંઈ ના થાય ને, અને ઘણા થોડુંક સહન કરી શકીએ. તો જેટલું સહન થાય, સહન શક્તિની મર્યાદાઓ રાખીને પછી સહન કરવું, નહીં તો પછી આપણે માંદા પડીએ. એટલે ઠંડી સહન કરવાની દરેક મર્યાદા જુદી હોય ને. પેલો સ્વેટર બેટર પહેરે, ગમે તેટલો પવન ઠંડી હોય તો એમને નીકળી પડતો હોય. એનું જો હું પણ નીકળી પડતો 5 મિનિટની અંદર ગળું ખરાબ, માથું જાતનું થઈ જતું હોય. અંતેથી આપણે મર્યાદા રાખવી જોઈએ કે મારી મર્યાદા કેટલી છે, હું કેટલું સહન કરી શકું છું, હું કેટલું સાચું બોલી શકું છું. કારણ કે સાચું બોલવા માટે જૂઠાણાનો ત્યાગ કરવો પડે. જૂઠાણાનો ત્યાગ કરવો સરળ નથી હોતો, કારણ કે જૂઠાણાને ઘણું મળતું હોય છે, આપણને આપણું રક્ષણ થતું હોય છે. આપણે આગળ ઘણીવાર ચર્ચા કરી છે કે આપણામાં જે કામ, ક્રોધ, લોભ આ બધી વૃત્તિઓ છે, આક્રમકતા હોય, બધી વૃત્તિઓ છે ને, એ આપણે જાણી જોઈએ ને. એટલા માટે એ વૃત્તિઓને આપણે સ્વીકારેલી છે કે એ બધા આપણા રક્ષણના સાધન છે. આપણા ઉછેર દરમિયાન આપણે જોયું છે કે જો આક્રમક ન બનો તો લોકો તો આપણને ખલાસ જ કરી નાખે. એટલે આક્રમક બનવાની જરૂર છે, એટલે આક્રમકતા આવી છે. જો ક્રોધ ન કરું તો પછી તો મારું કોઈ ગણે જ નહીં, મારે ક્રોધની જરૂર પડે. જો લોભ ન હોય તો મારો ઉત્સાહ જન્મતો નથી, મારે મેં લોભ પણ સ્વીકાર્યો. આમ કામ, ક્રોધ, લોભ આ બધી વસ્તુઓ આપણને અત્યાર સુધી ઉપયોગી જણાયેલી છે. અને હું માનું છું વ્યવહારમાં એનો થોડો ઉપયોગ છે ખરો. વ્યવહારમાં આ બધી વસ્તુનો થોડો ઉપયોગ ખરો, ના નહીં. વ્યવહારની અંદર તો આવું શુદ્ધ વર્તન કરવું એ તો એને માટે તો તમારે રામચંદ્ર થવું પડે. ટૂંકમાં એટલી બધી શક્તિ પ્રાપ્ત કરી હોય ને, કેટલા અંશે આપણો વ્યવહાર શુદ્ધ, જેટલા અંશે આંતરિક શક્તિ પ્રાપ્ત કરી છે. રાજ્ય છોડી દઉં કે આપણે માટે શક્ય નથી, આ પેન છોડવું એ શક્ય નથી ને.
જેટલું છોડવાનું શક્ય હોય એટલે ઊંચે આપણે મૂલ્ય પાલન કરી શકીએ. જેટલું છોડવા, કારણ કે બધી વસ્તુ છોડાવનારી છે. ભગવાન તો એવું ઈચ્છે છે કે બધું છોડીને મામે એકમ સર્વ ધર્માન બધું છોડી દે અને એકલા મારું શરણ લે. તો બધું છોડે તો કે એકદમ ના બને આપણાથી. ભગવાનનો ઉપદેશ કરે બધું છોડાવનારો છે. આપણે ના છોડીએ તો બધું ખેંચી લેનારો છે. તો છોડીને જતો રહે, ધારો કે પેલો લઈને જતો રહે. કેટલી આપણી તૈયારી છે એને બધા રાખે છે. એટલે કે આ બધા મૂલ્યો આપણી પાસે કોઈનો કોઈ પ્રકારના ત્યાગની, સહનશક્તિની, તપશ્ચર્યાની અપેક્ષા રાખે છે. એમ માનીએ કે બધી સગવડ હોય અને બધું મળીને તોય પાછા મૂલ્યનું પાલન કરવું એવું બનતું જ નથી. સત્યનું પાલન મારે કરવું છે, જોડે બધું મને જોઈએ છે. જગતની બધી વસ્તુ જોઈએ આપણને, પેલા પાસે છે બધું મને જોઈએ છે. અને તોય પછી હું સત્યનું પદ ભગવાન આવો કહો કે પેલાને આપીએ છે ને મન નથી આપતો. એટલે એની છે જોઈએ છે તો મને જોઈએ જ છે. અને મારે પાછા ધર્માત્મા બનવું છે. એટલે મારે હું જાહેર કરવા ધર્માત્મા છું એ મારે જાહેર તો કરવું છે. અને જોડે જોડે પેલાને મળ્યું છે એ બધું મારે જોઈએ પણ છે. એટલે અંદરથી મને જ્વલન થાય કે જો પેલો કેવો પામી ગયો, આપણે ખાલી સાચું સાચું કરતા થઈ ગયા અને આ બધાથી વંચિત થઈ ગયા. અને પેલો એટલે લોકોને બિચારા બહારથી ધર્મનું પાલન કરે, બહારથી કંઈક મૂલ્યનું પાલન, અંદરથી બહુ બળાત્રા થતી હોય છે કે આપણે રહી ગયા. ભગવાન કે છોડવા તૈયાર છું તો જ પાલન થશે, નહીં તો નહીં થાય. એટલે ટૂંકમાં આ બધા ત્યાગ એ નહીં કે અમૃતત્વમાં શું, આ દરેકમાં ત્યાગ રહેલો છે. બહુ પીડા રહેલી, માનસિક પીડા, સંતાપ સહન કરવું પડે. કારણ કે એક બાજુ બે પ્રકારના મૂલ્યો છે ને. એક મૂલ્યો તો આ બધા કયા, આ વૈશ્વિક મૂલ્યો, દરેક જણના આ મૂલ્યો તો છે જ. મેં કહ્યું એ પ્રમાણે આપણે કયા પ્રકારના વર્તન અપેક્ષા રાખીએ છીએ નક્કી થાય કે આપણું કયું મૂલ્ય છે. તો કોઈ દંભ કરે આપણને ગમે નહીં, કોઈ માન માગતો હોય આપણને ગમે નહીં, કોઈ આપણે છેતરે આપણને ગમે નહીં, કોઈ જુઠ્ઠું બોલે આપણને ગમે નહીં, કોઈ આપણને ક્ષમા ના કરે ના ગમે. પછી આપણા દોષ કોઈ ચલાવેલ એવું જ આપણને ગમે. તેથી બીજા પાસેથી એ પ્રકારની અપેક્ષા રાખીએ છીએ, માટે બીજાઓ મારી પાસેથી એ પ્રકારની અપેક્ષા રાખે છે. આ જ બધા મૂલ્યોની પાછળનો પાયો છે. પણ જોડે જોડે આ તો આ મૂલ્ય આપણે લઈને જન્મ્યા છે, ભગવાને લઈને મોકલેલા છે. એવું કેમ છે ખબર છે? કારણ કે આ મૂલ્યો જ ખરેખર આત્માનો સ્વભાવ છે. ભગવાન જ્યારે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા કહે છે ને ત્યારે આત્માનું વર્ણન કરી રહ્યા છે. આત્મા મુખ્ય અર્થમાં અમાની છે, અદંભી છે. આત્માનો કોઈ દંભ જ નથી. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત હોવાને કારણે દંભ ક્યારે હોય? જ્યારે કાળની અસર થાય. એક કાળે અમુક પ્રકારનો હોય, બીજા કાળે બીજા પ્રકારનું હોય. એક દેશમાં એક પ્રકારનો હોય, બીજા દેશમાં બીજા પ્રકારનું હોય. એક સંજોગોમાં એક પ્રકારના, બીજા સંજોગો. એટલે દેશ કાળ અસર થતી હોય તો દંભની જરૂર પડે. પેલો દેશ કાળ સંજોગોથી મુક્ત હોવાને કારણે આત્મા દંભ જ નથી. એને માનની જરૂર નથી. બધા લોકો એને જ ઈચ્છે છે, બીજું કોઈ ઈચ્છતા જ નથી. આત્મરસ્તુ કામાય સર્વમ પ્રેમ ભવતી હોવાને કારણે એને માનની જરૂર નથી. એ કોઈ હિંસા કરતો જ નથી. સમોહમ સર્વભૂતેષુ, જે હોય બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છું, માટે મને ક્યાંય દ્વેષ જ નથી. હિંસાની જરૂર નથી, એને કુટિલતાની જરૂર નથી પૂર્ણ હોવાના કારણે. એટલે વાસ્તવમાં જોઈએ તો બધા મૂલ્યો દ્વારા ભગવાન આત્માનું જ વર્ણન કરે છે. એટલા આપણા પ્રિય છે, એટલા આપણા મૂલ્યો છે. પણ એકલો આત્મા આપણા નથી, અનાત્મા આપણામાં રહેલો છે. એક પુરુષ તત્વ છે, બીજું પ્રકૃતિ તત્વ રહ્યું છે. આ પ્રકૃતિ તત્વના જુદા મૂલ્યો છે. કામ, ક્રોધ, લોભ, અર્થ, કામ એના મૂલ્યો છે. પ્રકૃતિ છે ને એને અર્થ જોઈએ, એને સુખ સગવડ જોઈએ, સન્માન જોઈએ, એવું જોઈએ. એને પછી ઇન્દ્રિયના ભોગો જોઈએ, ઇન્દ્રિયની ઈચ્છાઓની તૃપ્તિ જોઈએ. આ અર્થ અને કામ કોના મૂલ્યો છે? પ્રકૃતિના. એક બાજુ પ્રકૃતિના મૂલ્યો, બીજી બાજુ પુરુષના મૂલ્યો. આની વચ્ચે ખેંચતાણ ચાલે. એક ચેતન છે, બીજું જળ છે. એક આત્મા છે, બીજું અનાત્મા છે. અજ્ઞાનને કારણે આ પ્રકૃતિને અનાત્માને આત્મા માની લેવામાં આવ્યો છે. ને એટલા માટે એ મૂલ્ય મારા બની ગયેલા છે. અત્યારે બે પ્રકારના મૂલ્ય મારામાં છે. એક આત્માથી જન્મેલા મૂલ્યો અને બીજા અનાત્માને આત્મા માનવાને કારણે જન્મેલા મૂલ્યો. આ બે વચ્ચે સંઘર્ષ થતો હોય છે. પાંડવો અને કૌરવો, રામ ને રાવણ યુદ્ધ, રામાયણ મહાભારત બંને ચાલતું જાય છે. અને એટલા માટે જ્યાં સુધી એટલે પેલાનો ત્યાગ કરીએ અર્થકામનો, તો જ આપણા મૂલ્યોનું પાલન કરી શકીએ. ભગવાન તો એમ જ કહે છે, મામ એકમ શરણમ વ્રજ. તું પ્રકૃતિમાં જઈશ તો નહીં ચાલે, મારી પાસે જાઓ. થોડા ઈર્ષાળુ ખરા ભગવાન પડે રીતે. એવું ચલાવી ના લે કે ભાઈ તું પેલાને પ્રેમ કરે, મને તો નહીં. એકા મને સર્વાંગી પ્રેમ થવો જોઈએ, સર્વ રીતે મને જ પ્રેમ થવો જોઈએ, મારી તરફ જ આવવું જોઈએ. કોઈ કહેવું મામ એકમ શરણમ વ્રજ, આપણે કહે કે મારી તરફ જ જુઓ બધા, એવું કંઈ ચલાવી એવું તો હોય?
બીજે બધા જુઓ તો ખરા જ ને. એવો જ આગ્રહ રાખે ભગવાન, એવો જ આગ્રહ રાખે મારી તરફ જ જુઓ, મારી પાસે જ આવો. ગમે તેમ જેવી તો ના ચાલે પાછા કે ઘેર પાસે જાવ, પણ કહેવાય એ ઘેર પાસે. એ જ ગોપીઓને કહી ને ઘેર કેમ, કારણ કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ વ્રજ. બીજું બધું કચરો લઈને મારી પાસે નહીં આવવાનું, બીજું છોડીને મારી પાસે આવવાનું પાછું, એવું છે. એટલે બીજું કોઈ અહંકાર લઈ જઈએ તો કે ઘેર જાઓ, એ બધું છોડીને મારી પાસે આવો. બહુ કડક એમને, આમ બહુ સરળ છે ભગવાન, આમ સરળ છે છતાંય પણ એમની જરૂરિયાત કડક છે. આ પ્રકારના આવા બધા બંને પ્રકારના મૂલ્યો છે ને, એટલે સંઘર્ષ જન્મતો હોય છે. તેથી પેલા જે અર્થ કામ એટલે કે પ્રકૃતિ પર આધારિત મૂલ્યો છે, કામ ક્રોધ લોભ આ બધા જે આવેગો છે, એ બધાનો ત્યાગ કરવા આપણે તૈયાર હોઈએ તો જ આ મૂલ્યોનું પાલન થાય. તેથી મૂલ્યોના પાલન દ્વારા સતત ત્યાગની અપેક્ષા રાખવામાં આવે. આપણે અનુકૂળતાનો ત્યાગ કરવો પડે. આચાર્ય ઉપાસનમ, આચાર્યની ઉપાસના કરવી હોય તો કંઈ બધી અનુકૂળતા આપણે તો સચવાય જ નહીં. કોઈની સેવા કરવી હોય એટલે એની અનુકૂળતા જાણવી પડે. એ ઉઠે એની પહેલાં ઉઠવું પડે, સુવે એની પહેલાં સૂવું પડે. ધારો કે સેવા કરવી હોય તો એને ભાવ એવું બનાવવો પડે, આપણે ભાવ એવું ના બનાવાય પછી. એટલે સેવા કરવા માટે આપણે પોતાની અનુકૂળતાનો ત્યાગ કરવો પડે. એટલે બધું થોડો પરિશ્રમ કરવો પડે, દુઃખ પણ વેઠવું પડે, અગવડ પણ વેઠવી પડે, બધું બહુ કરવું પડે. આવું કોણ કરે? તત્વજ્ઞાન દર્શન. એટલા માટે કહ્યું કે તત્વજ્ઞાનથી જે પ્રયોજન સિદ્ધ થાય એને ધ્યાનમાં રાખીએ હંમેશા, તો જ પછી આ મૂલ્ય આપણા માટે મૂલ્યવાન બને. એટલે ભગવાન તો આ બરોબર છીણીને હથોડો લઈને મંડિત પડ્યો છે. આ ઘાટ ઘૂંટ વગરનો પથ્થર છે ને, જન્મ્યા ત્યારે તો ભગવાન તો નિર્ણય કર્યો છે કે આને બરોબર આમાં જે કદરૂપતા રહેલી છે દૂર કરવી, અંદરનું સૌંદર્ય છે ને એને અભિવ્યક્ત કરવું. એટલે કામ ક્રોધ લોભ બધા જે આ બધા દુર્ગુણો આવી ગયા છે એ આપણા વ્યક્તિઓને વિકૃત બનાવનારા છે, એને દૂર કરવા માટે મૂલ્ય છે. એટલે તમે જુઓ અમાનિત્વ મદમ ભિત્વ એ બધા કશામાં ત્યાગવાનું છે. એટલે એક તો દુર્ગુણ જે છે એ બધાનો પરિહાર કરવાનો છે. આચાર્યોપાસનમ ભક્તિ અવ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વમ, આ બધામાં કંઈક ગ્રહણ કરવાનું છે, ગુણોનું આધાન કરવાનું છે. એકમાં જે અવગુણ છે એને દૂર કરવાના છે અને જોડે જોડે બીજા ગુણોનું આધાન કરો એટલે બીજા ગુણોને પ્રાપ્ત કરવાના છે. તો બંને પ્રકારના મૂલ્યોમાં ભગવાન કહેલા છે. અને આ મૂલ્યોના પાલન કરવામાં સહન કરવું પડતું હોય, દુઃખ સહન કરવું પડે, શારીરિક કરતાં માનસિક વધારે, એમાં કોઈ શંકા જ નથી. અંગ્રેજીમાં કહે છે નો પેઇન નો ગેઇન, નો પેઇન નો ગેઇન. જો દુઃખ સહન કરવાની તૈયારી ના હોય તો આગળ વધાય છે. તો વ્યવહારમાં જ્યારે એવું હોય ત્યારે પછી અધ્યાત્મમાં એવું હોય એમાં તો શંકા જ નથી. તેથી આ મૂલ્યો અને ભગવાન જ્ઞાન કહે છે, જ્ઞાનનું સાધન હોવાને કારણે એ ઉપરાંત આ મૂલ્યો કોઈ વર્તન નથી.